मेरा नाम वनीता रावत है। मैं एक मोटिवेशनल स्पीकर हूँ, एक लाइफ क्यूरेटर हूँ और एक कंटेंट क्रिएटर हूँ। अ प्राउड SGCCI member and the co-chairperson of Digital Marketing Committee. And I invite each one of you today for this wonderful session. इस सेशन के बारे में तो बहुत सारी बातें होने वाली हैं, बस एक बहुत छोटी और क्विक बात करूँगी। मोटिवेशनल स्पीकर होने के नाते कुछ दिन पहले मैंने उका तरसादिया में एक सेशन लिया था, जिसमें मैंने वहाँ के बच्चों से बात की थी और उसका टाइटल था मास्टर्ड द आर्ट ऑफ सेल्फी, व्हाट अबाउट सेल्फ। और ये सिर्फ बच्चों तक ही सीमित नहीं है, हम सब ने सीख लिया है सेल्फी लेना, पर अपने आप को जानना हम कहीं ना कहीं भूल चुके हैं। इससे रिलेटेड है आज का जो टॉपिक, डिजिटल प्रेजेंस आपके लिए कितना घातक हो सकता है। और इसी के बारे में बात करने के लिए, वेलकम एड्रेस देने के लिए मैं SGCCI के प्रेसिडेंट श्री निखिल मद्रासी को यहाँ बुलाना चाहूँगी। ज़ोरदार तालियों के साथ श्री निखिल मद्रासी। गुड इवनिंग एवरीवन, आप સૌનું હાર્દિક સ્વાગત છે। સ્વાગત છે એક એવા વ્યક્તિત્વનું કે જેમનું નામ લેતા મસ્તક ગર્વ અને ગૌરવથી ઊંચું થઈ જાય। હું હંમેશા કહેતો હોઉં છું કે આપણે બધા શાંતિથી સૂઈ શકીએ છીએ, કારણ કે આપણે માટે જાગનાર કોઈક બીજી વ્યક્તિ છે। સુરત શહેરે જેમનું નેતૃત્વ નિહાળ્યું છે, સુરત શહેરના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સ્થિર રાખવામાં જેમનો ખૂબ મહત્વનો ફાળો છે, એક બાહોશ અને નિષ્ઠાવાન કર્મઠ અધિકારી કેવા હોઈ શકે તેનો જીવતો જાગતો નમૂનો આજે આપણી સાથે ઉપસ્થિત છે। અને એ કાયદાના સાચા અર્થમાં રક્ષક એવા શ્રી અજય કુમાર તોમરજીનું હું ચેમ્બર ઓફ કોમર્સમાંથી સ્વાગત કરતા અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું। મિત્રો, આજનો જે વિષય છે એના વિશે તો અજયભાઈ આપની સાથે વાત કરશે, પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં યુથને જાગૃત કરવાની બહુ જરૂરિયાત છે। અને તમારા થકી, અહીંયા જે મોટાભાગના વડીલો બેઠા છે તેમના થકી આ યુવાનોમાં જાગૃતિ લાવવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ। સોશિયલ મીડિયાનો જમાનો છે, એ ફેસબુક હોય છે, મોટે ભાગે આપણે આ ઉંમરના લોકો વાપરતા હોય છે। ઇન્સ્ટાગ્રામથી માંડીને બીજા અનેક ડિજિટલ મીડિયાના ટૂલ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ ક્યાંય ને ક્યાંય એ પ્રમાણ જળવાતું નથી એવું આપણે સૌ માનીએ છીએ। આ અપ્રમાણસર ઉપયોગને કારણે જે જટિલ સમસ્યાઓ આપણા સમાજમાં ઊભી થઈ છે એનાથી આપણે સૌ પરિચિત છીએ। એટલે એ વિષય ઉપર વધુ બોલવાનું પસંદ નહીં કરીશ, માત્ર અને માત્ર એટલું જ કહીશ કે આપણે આપણા યુવાનોને જાગૃત કરવાની જરૂર છે। બે રાજ્યોએ પહેલ કરી છે, એક રાજ્યએ 16 વર્ષથી નીચેની ઉંમરના યુવાનો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો છે અને બીજું રાજ્ય એ દિશાની અંદર આગળ વધી રહ્યું છે। તો હવે ગુજરાતે પણ એ દિશામાં આગળ વધવું જોઈએ અને ત્રીજા રાજ્ય તરીકે આપણે આ અમલીકરણની દિશામાં આગળ વધવું જોઈએ। એનો અમલ કઈ રીતે શક્ય બનશે, કેવી રીતે શક્ય બનશે તેની તો મને નથી ખબર। કદાચ એ લોકોને પણ એ લાવવા પૂરતું લાવી લીધું હોય, કારણ કે 16 વર્ષના બાળકો પર પ્રતિબંધ એથી નીચેના એટલે શું, શાળામાં મોબાઈલ નહીં લઈ જાઓ એ, કે ઘરની અંદર સોશિયલ મીડિયાનો તમે જાતે, આપણા મમ્મીઓ જ અત્યારે મોટે ભાગે છોકરું રડતું હોય તો મોબાઈલ આપી દે કે તો આ જોયા કરની હમણાં રીત, અને ગાળાની અંદર એનું કામ પતાવતી હોય છે। આ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે, અને કે આપણે રોકી શકતા નથી, રોકી શકવાના પણ નથી। પણ આવા સંજોગોમાં પણ આપણે એઝ અ વડીલ તરીકે શું રોલ કરવો જોઈએ તે વિષય પર આપણે ચોક્કસ તોમર સાહેબ સાથે વાત કરવાનું પસંદ કરીશું। તોમર સાહેબ, આપ તો આ સુરતથી ખૂબ પરિચિત છો એટલે મારે સુરત વિશે તમને જણાવવાની જરૂર નથી, પણ 1994ના કહેવાતા પ્લેગ પછી ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ 2023, 24, 25, 26 સુપર સ્વચ્છ લીગની અંદર પણ જો સમગ્ર ભારતનું ક્લીનેસ્ટ સિટી બની શકતું હોય તો એનું સાચું ગર્વ આ અમારા સુરતીઓને જાય છે। અમે તો આપણે સુરતી જ ગણીએ છીએ, કારણ કે જે ગાળાની અંદર જે કાર્યકાળ દરમિયાન આપ સુરતમાં રહેતા હતા ત્યારે બિલકુલ સુરતી બનીને આપ અમારી સાથે રહેતા હતા, ફરતા હતા
અને કદાચ સુરત પ્રત્યેનો આ જ પ્રેમ તમને આજે ફરી પાછો એકવાર અહીં સુધી ખેંચી લાવ્યો છે એમ હું ચોક્કસ કહી શકું. સુરતની વાત મારે તમને જણાવવાની જરૂર નથી, પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે આપણી સિટી નામના પ્રાપ્ત થઈ રહી છે. હું એક નાનકડી વાત કરીશ. હમણાં લગભગ 10 દિવસ ઉપર ચેમ્બર ઓફ કોમર્સમાં આપણા દેશના 225 એવા આદિવાસી યુવાનો આવ્યા હતા, જે લગભગ 12મું અને કોલેજના વિદ્યાર્થી હતા. એ કોઈક છત્તીસગઢથી હતું, કોઈક મહારાષ્ટ્રના નક્સલી એરિયામાંથી હતું. આ 4 રાજ્યના નક્સલી પ્રેરિત એરિયામાંથી આવેલા 225 યુવાનોમાંથી 175 યુવાનોએ જિંદગીમાં પહેલી વખત ટ્રેન જોઈ હતી, પહેલી વખત ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ આપણી કલ્પનાની બહારની વસ્તુ છે. એ લોકોને 4 વ્હીલર શું છે તે તો ખબર નથી, એટલે મેં મારી ગાડીમાં એમને આટો મરાવ્યો 5-7-10 જણને, કે જેથી એમને ખ્યાલ આવે કે આ પણ આવી દુનિયા છે. હવે વિચાર કરો કે ક્યાં આપણું યુથ અને ક્યાં આ યુથ. આપણને નવાઈ નહીં લાગે, આપણને દયા આવે એવી પરિસ્થિતિમાં હજુ પણ આપણા દેશના યુવાનો જીવી રહ્યા છે. તો આ બધી જ વાતોને લઈને એ મિત્રો જ્યારે અમારી સાથે ફર્યા ત્યારે એ લોકોને એક નવી દુનિયાનો અહેસાસ થયો કે આવી પણ દુનિયા હોઈ શકે છે. એમને કેટલા બધા યુવાનોએ પોતાના વડીલોને નક્સલવાદીઓ દ્વારા ઉઠાવી લેતા એમની સામે મૃત્યુ પામતા જોયા હતા. તો આપણે તો એનાથી બહુ વિપરીત પરિસ્થિતિની અંદર, બહુ સારી પરિસ્થિતિમાં જીવીએ છીએ, તેનો આપણને આનંદ છે. તો આવા યુથના સંદર્ભની અંદર થોમસ સાહેબ આપણને મુલાકાત કરવાના છે. એટલે હું જે વાત કરતો હતો સંદર્ભ એવો હતો કે એ લોકોને સુરતનો ટ્રાફિક, સુરતના રસ્તા, સુરતનો અનઇન્ટરપ્ટેડ 24 કલાકનો પાવર સપ્લાય, સુરતની અંદર આટલા મોટા પાયા પર હરિયાળી, આ એ લોકોની કલ્પનાની બહારનો વિષય છે. ખરેખર તો કલ્પનાની બહારનો વિષય આપણે માટે પણ છે, કારણ કે આપણે પણ સુરતની અમુક જ દુનિયા જોઈ છે અને અમુક દુનિયા હજુ પણ જોઈ નથી. હું ખાલી એમ કહું કે અહીંયાનો જૂનો આપણો કિલ્લો, જ્યાંથી આપણી હિસ્ટ્રી શરૂ થઈ હતી, એ આજે નવા ફોર્મેટમાં કેટલાય જોઈ છે, કદાચ બહુ ઓછા હાથ ઊભા થશે. એટલે આ બધું આપણે ફરી પાછું પુનરાવર્તન કરવું જોઈએ. આ મંચ ઉપર મારી સાથે મારા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાળા ઉપસ્થિત છે, માનદ ખજાનચી CA નીતિશભાઈ મોદી ઉપસ્થિત છે. આ બંને હોદ્દેદારોનું આપણે સ્વાગત કરીએ છીએ. આ કાર્યક્રમના જેને જનક કહું, પ્રેરણામૂર્તિ કહું, અને એક પંચામૃત નામની સિરીઝથી ચેમ્બર ઓફ કોમર્સનું પોતાનું આગવું પ્રદાન કરનાર એવા માજી પ્રમુખ શ્રી રૂપિનભાઈ પચ્ચીગર, ઉપરાંત આ ઓડિયન્સની અંદર ઉપસ્થિત માજી પ્રમુખ શ્રી પ્રફુલભાઈ શાહ, માજી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા, ચેમ્બરના વડીલ એવા ઇન્દ્રવદનભાઈ મહાદેવવાલા, ગિરધર ગોપાલ મુંદરાજી, અમારા ભૂતપૂર્વ પ્રમુખ દિનેશભાઈ માટલેવાલાના ધર્મપત્ની મીનાબેન, આ અમારું HGCC એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના જેઓ વાઇસ ચાન્સેલર છે તે મહેશભાઈ પમલાની સહિત આપ સૌ વડીલો અને નગરજનોનું ચેમ્બર ઓફ કોમર્સના 14,000 સભ્યો, 150થી વધુ એસોસિએશન તરફથી હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. धन्यवाद निखिल जी. अब मैं सेरेमोनियल एड्रेस के लिए हमारे पास प्रेसिडेंट श्री रुपिन पच्चीकर को यहाँ डायस पे इनवाइट करूँगी. નમસ્કાર. આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન આપણા ભૂતપૂર્વ પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરજી, ચેમ્બરના થનગનતા પ્રમુખ નિખિલ મદ્રાસી, ચેમ્બરના એવા જ થનગનતા પ્રમુખ અશોકભાઈ જીરાવાળા, માનદ મંત્રી મિતેશ મોદી, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ, અમારા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને દોસ્તો, આપણે છેલ્લા વખત કેટલા સમયથી કંઈક જુદા પ્રકારના કાર્યક્રમો લઈને આવવાનો પ્રયત્ન કર્યો છે. એમાંનો એક કાર્યક્રમ છે, આપણે 2020મી સદીમાં એક પંક્તિ બહુ પ્રચલિત હતી, જ્યાં ન પહોંચે કવિ ત્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. 21મી સદીમાં એને આપણે આગળ ધપાવીએ તો જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે SMS. SMS એટલે એ સોશિયલ મીડિયાનું પ્રતીક છે. સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન એવું માધ્યમ છે કે જે વાત સમજવા માટે કદાચ કવિઓ પણ પોતાનું મગજ અને કપાળ ખજવાળે છે
કે SMS ક્યાં સુધી પહોંચે. એટલું ઝડપથી કોમ્યુનિકેશન થઈ ગયું છે કે પળભરમાં તો તમે દુનિયાને પેલે પાર પહોંચી જાઓ. આ સ્પીડ કદાચ આપણા યુવાનો માટે ડેન્જરસ થઈ શકે એમ છે. અને કદાચ અમેરિકા ઈરાન પર ગોળો નાખે કે ઈરાન અમેરિકા ગોળો નાખે, પરંતુ આ ગોળો જે છે તે એવો ગોળો છે કે તમારા ઘરમાં પડવાનો છે. અને એટલા માટે આવા કાર્યક્રમનો મેં વિચાર્યું છે. મિત્રો, મને ખ્યાલ છે કે આ જે કંઈ પણ સોશિયલ મીડિયા ચાલે છે ને, તે 21મી સદીના યુવાનો માટે એની પરિભાષા છે. પરંતુ મા બાપ અને દાદા દાદી માટે ઉજાગરાનું કારણ છે. સોશિયલ મીડિયાને ખૂબ નાની બનાવી દીધી. સોશિયલ મીડિયા દુનિયાને ખૂબ નાની બનાવી દે છે. તમે જરા વારમાં ગમે ત્યાં પહોંચી શકો છો, પરંતુ આ વાત કેટલી ભયાનક હોઈ શકે તેનો અંદાજ આપવા માટે આજે આપણે વિદ્વાન વક્તાને અહીં બોલાવ્યા છે. 20મી સદીમાં જે આપણે બધા અત્યારે જે કે બી અહીંયા દેખાઈ રહ્યા છે, મને લાગે છે બધા 20મી સદીના જે જન્મ પામ્યા છે. એટલે આપણે છે ને 20મી સદીમાં કેટલું બધું જોયું. આપણે એવો સમય જોયો કે જ્યારે ટેલિફોન નહોતા. હું 1983માં અમેરિકા ગયો તો મારા ફાધર મધરે અમેરિકા મારે કોન્ટેક્ટ કરવા માટે ફોન બુક કરાવવો પડતો હતો, અને પહેલાં ટેલિફોન ઓપરેટરને કહેવું પડતું હતું. એ ઓપરેટર આપણો સંપર્ક કરી આપે તો ભયો તો આપણી વાત થાય. એક સમય એવો હતો હું ટેલિફોન એડવાઇઝરી કમિટીનો સભ્ય હતો, અને તે વખતે મારો વટ બહુ ભારી હતો. કારણ કે લોકો મારે ઘરે આવતા, એકાદ એક રેકમેન્ડેશન કરી આપો ને યાર, ફોન લેવો છે. આજે પરિસ્થિતિ એવી છે કે તમે એક ફોનનો વિચાર કરો અને તમારી પાસે 4 કલરના ફોન 4 કંપનીઓ લઈને આવી જાય. આવા ફાસ્ટ યુગમાં આપણે જીવી રહ્યા છે. આપણે કદાચ .com યુગમાં જીવી રહ્યા છે. હું તો જ્યાં જાઉં છું ત્યાં .com દેખાય, જે હોય તે .com દેખાય. નોકરી.com, છોકરી.com, શાદી.com, બરબાદી.com, બધું .com. તમે જો જાહેરાતમાં જુઓ, બધી જગ્યાએ .com દેખાઈ રહે. અને હવે તો કૃષ્ણદેવે .com પર કવિતા લખી કાઢી. લખ્યું કે વાંસલડી.com, મોરપીસ.com, વૃંદાવન આખું. વાંસલડી.com, મોરપીસ.com, વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખવું. ધારો કે મીરાબાઈ.com રાખીએ ને રાધા રિસાઈનું શું? વિધિ કોપીનું કીટ એન્ટર કરીએ ને ક્યાં ફ્લોપી બીજાએનું શું? પ્રેમની આ ડિસ્કમાં એવી વાનગી કે કોને છોડવું ને કોને ચાખવું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખવું. આગળ કૃષ્ણદેવે લખે છે, એ સ્વાક્ષર પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાયરસ ઘૂસી શકવાનો જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ન વાંકું. કાંચીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. પણ આ વિશાળતા અત્યારે આપણને નડી રહી છે. આ વિશાળતા એટલી બધી વિશાળ થઈ ગઈ છે કે આપણને એમ થાય કે આ યુગ કઈ રીતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. એક ગભરામણ થઈ જાય એવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા છે. કહે ને એવરીથિંગ એક્સેસ ઇઝ બેડ. તમે સેલિબ્રેશન કરો અને મીઠાઈ ખાઓ ને, વધારે ખાઓ તો ડાયાબિટીસ થઈ જાય, એટલે પાછું ઝેર ચાલુ થઈ જાય, એવી પરિસ્થિતિ છે. સોશિયલ મીડિયાનો એટલો બધો ઉપયોગ થાય છે કે મને એમ લાગે છે કે આ ઝેર ન બની જાય એ જોવાની જવાબદારી આપણા સમાજની છે. હમણે નિખિલભાઈ કહ્યું તે પ્રમાણે આજના સમાચાર છે કે કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ એવું જાહેરાત કર્યું કે 16 વર્ષની ઉપર નીચેના બાળકોને માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ થશે. એવું જ આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ જાહેર કર્યું છે કે 13 વર્ષની નીચેના બાળકો માટે આ સોશિયલ મીડિયા પ્રતિબંધ થશે. પણ નિખિલે કર્યો ને તે પ્રશ્ન બહુ જરૂરી છે, $100 ક્વેશ્ચન છે. કઈ રીતે કરીશું? અને જો ને આજે જે વિષય માટે આપણે અહીં વક્તાને બોલાવ્યા છે, આટલા વિદ્વાન વક્તાને, એનું ઓડિયન્સ નથી. અમે કોઈ જુવાન નથી દેખાતો.
બધા પપ્પા મમ્મી દાદા દાદી દેખાય છે. એટલે મને એમ લાગે છે કે અમારો હેતુ એ જ છે કે આ જે કંઈ પણ મેસેજ તોમર સાહેબ આપે તે મેસેજનું વહન કરવાનું કામ તમારે કરવાનું છે. તો આ ચેમ્બરનો કાર્યક્રમ ફળીભૂત થાય, નહીંતર નહીં થઈ શકે. મિત્રો, આજે આપ જાણો છો કે આજના વક્તા વિદ્વાન વક્તા અજયકુમાર તોમર આપણે આ વિષયમાં ઘણું જ્ઞાન આપશે. એનું પ્લસ પાસું એ છે કે એ પોતે પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. એટલે પોલીસ કમિશનર તરીકે રહીને એમણે જે અનુભવ્યું છે, ખાસ કરીને સોશિયલ મીડિયા, સોશિયલ ક્રાઇમમાં, એના અનુભવનો પાથું આજે આપણને મળવાનું છે. અને એમણે સિલેક્ટ કરેલો જે સબ્જેક્ટ, એકચ્યુઅલી જે આ જાન્યુઆરી મહિનામાં મેં સાહેબને ફોન કરેલો કે સાહેબ આવો અને એકાદ એક જીવનના ગણિત વિશે વાત કરો. તે વખતે એમને રાજસ્થાન જવાનું હતું, પણ તે વખતે એમણે મને કહ્યું કે આ એક સબ્જેક્ટ રૂપીને એવો છે કે જેને આપણે વિચારી શકીએ, અને આ અદ્ભુત સબ્જેક્ટ છે. અદ્ભુત એટલા માટે છે કે હોટ સબ્જેક્ટ છે. 21મી સદીના ત્રીજા દશકનો સૌથી હોટ સબ્જેક્ટ હોય તો આ છે. એમણે ટાઇટલ આપ્યું છે ડીકોડિંગ ટુડેઝ યુથ, હાઉ ટુ હેન્ડલ સોશિયલ મીડિયા ઓવરયુઝ. મિત્રો, આ ડીકોડિંગ ઓવરયુથ, ડીકોડિંગ ઓફ યુથ, આ યુથ શબ્દ તોમર સાહેબને બી લાગુ પડે છે. ભલે રિટાયર થઈ ગયા હોય, પણ એમની પર્સનાલિટી જોઈને તમે એમ કહો કે તોમર સાહેબ ખૂબ જુવાન છે, તરવરતા યુવાન છે. અને એ યુવાનોને સંબોધન કરીને યુવાનોને એડવાઇસ આપી શકે એવા તત્પર છે, એવા જાગૃત પોલીસ અધિકારી રહી ચૂક્યા છે. અને આપણે તો એમનો ખૂબ અનુભવ છે. એટલે હું વધુ સમય ન લેતા હું આપ સર્વથી આપણા માન્ય વક્તા શ્રી અજયકુમાર તોમરનું અને આપ સર્વેનું સ્વાગત કરીને વિરમું છું. આભાર. अब मैं श्री निखिल मद्रासी जी और डायस पे बैठे सारे डिग्नेटरीज से निवेदन करूंगी कि वो आज के हमारे स्पीकर का फेलिसिटेशन करें बुके और एक मोमेंटो दे के. Take group food. Group photo. Yes. मैं नितेश मोदी जी से निवेदन करूंगी कि अभी अपना स्थान ग्रहण न करें. आई वुड रिक्वेस्ट हिम टू कम हियर एंड टॉक फ्यू थिंग्स अबाउट आवर एमिनेंट स्पीकर फॉर टुडे. મિત્રો, કેવું જોગાનું જોગ છે એટલે કે એક ઓફિસર ભૂતપૂર્વ અહીંયા હાજર છે. 11મી માર્ચે મહાનગરપાલિકાનો ભંગ થવાનો છે અને એડમિનિસ્ટ્રેટર તરીકે આપણા જેવા ભૂતપૂર્વ કમિશનર મિલિંદ તોરવણેજી હવેથી જ્યારથી ઇલેક્શન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવવાના છે. આ એકદમ તાજા સમાચાર હતા એટલે મને થયું કે લેટ મી શેર વિથ યુ. Thank you, Bhai. Good evening to everybody. મંચસ્થ એવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા, વનિતા રાવત આજે એમઓસી કરી રહ્યા છે, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રૂબીનભાઈ પચ્ચીગર, અતુલભાઈ પટેલ, પહેલી ઓવરમાં શેરડા માનવંતા નાગરિકો, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સના પ્રફુલભાઈ શાહ, આપણા મહેન્દ્રભાઈ કાજીવાલા, ગીધર ગોપાલ મુંદાજી, ઇન્દ્રનભાઈ, એન્ડ લેડીઝ એન્ડ જેન્ટલમેન.
હું મારી જાતને આજે બહુ ભાગ્યશાળી સમજુ છું કે મારે એક વ્યક્તિનું નહીં પણ એ વ્યક્તિત્વનો પરિચય આપવાનો લાભો મને મળ્યો છે. જેનું નામ જ અજય છે તેનો પરિચય મારા આગળ કેવી રીતે આપવો એ મારા માટે એક બહુ મોટો પ્રશ્ન છે. એમના ઘરના વડીલોએ મા બાપે નામ જ એવું આપ્યું છે કે જ્યારથી એમણે શ્વાસ લીધો છે તે આજ દિન પર્યંત એમણે સમાજ માટે જે કામ કર્યું છે એ આ 3 પાના ભરીને અહીંયા મને આપવામાં આવ્યું છે. તો હું ટ્રાય કરીશ કે એમની સિદ્ધિઓ કે એમણે સમાજને શું આપ્યું છે, શું અર્પણ કર્યું છે, તો મારા એક નાનકડા પ્રયાસથી તમારી સમક્ષ મૂકીશ કે જેથી આપશ્રીને વધુ પરિચય મળે. જેમણે આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ 1989થી 2024 સુધીની એક દીર્ઘ કાળ એમણે પોલીસ ખાતામાં લોકો માટે સેવા કરવાના કાજે જે એમણે જીવન વિતાવ્યું છે, જે જીવન આપણને સોંપ્યું છે, એવા અજયકુમાર તોમરજી કે જેઓ 2024માં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે રિટાયર થયા અને હાલમાં જોઈન્ટ પ્રેસિડેન્ટ એન્ડ ગ્રુપ હેડ કેડર એક્સેલન્સ એન્ડ લીડરશિપ ડેવલપમેન્ટ અદાણી ગ્રુપમાં એવો સેવા આપી રહ્યા છે. એમનું સૌથી પહેલાં જે એમનું એજ્યુકેશનમાં પણ સાતત્ય કેટલું છે તો હું જરા તમને ટૂંકમાં જ બતાવીશ. 1982માં બેચલર ઓફ સાયન્સ BSc, 1984માં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન MBA અને ત્યાર પછી પણ 2019માં બેચલર ઓફ લો LLB. એટલે એમને સતત કંઈક ને કંઈક કરવાનું જીવનમાં સ્વીકારેલું છે, જેનો આપણને બધાને લાભ મળ્યો છે. આઈપીએસ તરીકે તેમની કારકિર્દીમાં 91-92માં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ત્યાર પછી 93-94માં ADC ટુ ગવર્નર ગુજરાત, 94થી 2005 સુધી SP સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઇન મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ્સ, જેમાં ગાંધીનગર હોય, અમરેલી હોય, ભાવનગર હોય, જામનગર હોય, રાજકોટ રૂરલ હોય, આ જુદા જુદા ડિસ્ટ્રિક્ટમાં એમણે SP તરીકે સેવા આપી. ત્યારબાદ 2005થી 2008 રેન્જ DIG ગાંધીનગર રહ્યા. 2008થી 2011 ઇન્સ્પેક્ટર જનરલ ATS ગુજરાત તરીકે સેવા આપી. 2011થી 2013 જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ. 2016થી 2018 ઇન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાત ફ્રન્ટિયર. 2014થી 2016માં ઇન્સ્પેક્ટર જનરલ પર્સનલ BSF હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી. 2013-2014 ઇન્સ્પેક્ટર જનરલ BSF પંજાબ ફ્રન્ટિયર. 2018-19 એડિશનલ ડાયરેક્ટર જનરલ CID ક્રાઇમ ગુજરાત અને 2019-20 સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ અમદાવાદ. આપણે સુરતના લોકોને જે ગર્વ થાય ને આપણે એવું માનીએ કે આપણે નસીબદાર છીએ, આ તાપી નદીના તટે આપણે વસીએ છીએ, તો આપણને અજયકુમાર તોમર જેવા સાહેબ આપણને મળ્યા કે જેમણે અહીંયા 2020થી 2024 સુધી કમિશનર ઓફ પોલીસ સુરત તરીકે સેવા આપણને આપી છે. અને એ દરમિયાન એમણે જે રિમાર્કેબલ જે કામ કર્યું છે કે જે એમણે ક્રાઇમને પ્રિવેન્ટ કરવો, એને કંટ્રોલ કરવા માટે જે અવેરનેસ લોકોમાં લાવવા માટેની જે એમણે અમુક અવેરનેસ કેમ્પેન સ્ટાર્ટ કરેલા, જેમ કે સુરત સુરક્ષિત, સાયબર સંજીવની, લોક સંવાદ, એન્હાન્સિંગ સિટીઝન એન્ગેજમેન્ટ ઇન ક્રાઇમ પ્રિવેન્શન, આવા એમણે કામ કરીને આજે સુરતમાં આપણે જે શાંતિથી જીવી શકીએ છીએ એમની પાછળ એમનું યોગદાન આપણે જેટલું માનીએ એટલું ઓછું છે. એમને સરકારશ્રી તરફથી ઘણા બધા એવોર્ડ્સ અને મેડલ્સ મળ્યા છે. હું ઈચ્છું છું કે હું જેમ એવોર્ડ્સ વાંચતો જાઉં તેમ તમે એને વધાવશો તો મને લાગે છે કે આપણા આજના મુખ્ય અતિથિને આપણે સારી રીતે આપણે દિલથી માન આપી શકીએ. 2005માં પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ, 2014માં પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ સર્વિસ, ત્યારબાદ જયપુર કપ ફોર બેસ્ટ ફિઝિકલ ટ્રેનિંગ નેશનલ પોલીસ એકેડમી, 1998માં ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ એમાં વિનર હતા એ, 2014માં ફરીથી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ રનર્સઅપ એઝ કેપ્ટન. આપણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 2023માં બેસ્ટ CEO એવોર્ડ ફોર લીડરશિપ સ્કિલ્સ આપણે એમને એનાયત કર્યો. એમણે મહારાણા પ્રતાપ ટ્રોફી ફોર ઓપરેશનલ એક્સેલન્સ અને અશ્વિની કુમાર ટ્રોફી ફોર એક્સેલન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ ટ્રેનિંગ, આ એવોર્ડ્સ પણ એમણે ટ્રોફી હાંસિલ કરી.
કી એચિવમેન્ટ્સ જે હું યાદ કરાવું, બધી તો હું નહીં કહું કારણ કે આપણે એમને સાંભળવા છે, પણ જો તમે સુરતના જ છો તો તમને એમનું એક એચિવમેન્ટ તમને એક કહીશ કે જે એમણે ઇનિશિયેટિવ લીધેલો સુરતમાં, તેરા તુજકો અર્પણ. આ એમની સુરત શહેરને દેન છે અને ઇનિશિયેટિવ આજે પણ લોકો એને અપનાવી રહ્યા છે. એ સારા સંસ્કાર અને સારી સુવ્યવસ્થાનું એક સિમ્બોલ છે. સુરત શહેરમાં વિમેન, ચિલ્ડ્રન અને સિનિયર સિટીઝન ખૂબ જ શાંતિથી રહી શકે એના માટે એમણે ઘણા બધા પગલાઓ લીધા. એમણે BSF વોટર વિંગ ઇન કચ્છ, ત્યાં પણ એમણે લીડિંગ રોલ કર્યો. એમણે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પણ, પોલીસમેન માટે પણ કામ કર્યું છે. ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ પોલીસ કેન્ટીન ટર્નઓવર જે 800 કરોડ હતું તેથી વધારીને 1400 કરોડ સુધી લઈ ગયા, જેમાં ત્યાં એમણે ચેરમેન તરીકે સેવા આપી હતી. એટલે હું માનું છું કે આ એક વૈવિધ્યસભર પર્સનાલિટી છે. અજય ડામ એક સાથે એવું પુરવાર કરે છે કે જે પદ પર જ્યાં પણ છે ત્યાં સેવા કઈ રીતે આપવી તેમના સંસ્કાર છે અને એનો આપણને લાભ મળ્યો છે. આ જે અહીંયા જે લખીને આપવામાં આવેલું ને તે મેં વાંચ્યું, તો એમાં એક વસ્તુ ઉમેરું કે ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટમાં IPS તરીકેની એક વિદ્વાન વક્તા કેમ છે, તો એમનો અભ્યાસ છે અને પોતે એ બાબતે પણ સેવા આપે છે. એવો વિઝિટિંગ ફેકલ્ટી એટ IIM અમદાવાદ, જે એમણે ઓર્ગેનાઇઝેશનલ લીડરશિપ ઇન 21st સેન્ચુરી એના પર એમણે ટીચિંગ પણ આપ્યું છે. ગેસ્ટ ફેકલ્ટી એટ કેમ્બ્રિજ યુનિવર્સિટી જજ બિઝનેસ સ્કૂલ UK, એમાં પણ એમનું યોગદાન આપ્યું છે. આ વાંચ્યા પછી હું એવું માનું છું કે પોતે ભલે IPS તરીકે સેવા આપીને અત્યારે અદાની ગ્રુપમાં રોકાયા છે સાહેબ, પણ એક ખૂબ જ હૃદયની વ્યક્તિ છે. મેં એમનો એક વિડીયો જોયેલો, હું કદાચ ખોટો નહીં હોઉં સર, પણ જ્યારે આપ સાહેબ રિટાયર થયા તે દિવસનો વિડીયો જો કોઈએ જોયો હોય તો કેટલા કુંગળા હૃદયના વ્યક્તિ છે કે તે દિવસે એમની આંખમાંથી આંસુ સરી પડેલા. એટલે એવું નથી કે IPS છે, હા ડિસિપ્લિન છે, કઈ રીતે કામ કરાવવું છે, પણ લોકો માટે શું સારું કરી શકાય એવી એક વ્યક્તિ. તો હું આપ સમક્ષ અજયકુમાર તોમરજી જે આજે આવ્યા છે, આપ સૌ ખરા હૃદયથી એમને વધાવી લેશો એવી રિક્વેસ્ટ કરું છું. થેન્ક યુ વેરી મચ. और अब वो क्षण आ गया है जिसके लिए हम सब यहाँ पे एकत्रित हुए हैं. आई वुड रिक्वेस्ट आवर एमिनेंट स्पीकर श्री अजय तोमर जी टू गो अहेड एंड एनलाइटन अस. आज के इस टॉपिक के बारे में हमें बताएं. हेलो, जेब में रखे हैं, आगे ले जाएंगे तो शोर करेगा. हमारा परिचय में जे शब्दों हमारा मित्रों અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીશ્રીઓએ જે આપની સમક્ષ જે વાતો કરી, આના માટે હું હૃદયથી આ બધાના આભારી છું. એની સાથે સાથે આપ બધાના પણ આભારી છું કે જે કંઈ વાતો કરી આમાં અંતે તો બધા ફરી ફરીને મારા આવવાનું હતું સુરત. લગભગ જિંદગી મને સુરત માટે તૈયાર કરી રહી હતી કે મને પ્રાઇમ કરીને પછી સુરતમાં મૂક્યા કે હવે અહીં કંઈ કરીને બતાવો. અને પછી મારા જેટલી ત્રેવડ હતી એટલી મેં કામગીરી કરવાનો પ્રયાસ કર્યો અને તમે હંમેશા મને પ્રોત્સાહિત કર્યું. સુરતના લોકોના, સુરત સિટીનો હું હૃદયથી આભાર ફરીથી વ્યક્ત કરું છું કે મારી તાકાત પ્રમાણે જે કંઈ મારી કરવાની ઈચ્છા હતી આમાં તમારા તરફથી સહકાર આપવામાં ક્યારેય આ શહેર હું ઉતર્યું નથી. એન્ડ આઈ ઓલવેઝ રિમેમ્બર સુરત એવરી ડે. હવે આપણે મુદ્દાની વાત શરૂ કરીએ. આજે સવારે
જેટલા ભાઈઓ અને બહેનો આ હોલમાં છે, સવારે ઉઠ્યા તો સૌથી પહેલા કઈ વસ્તુને હાથ અડાડ્યા? તમારા ટૂથબ્રશને કે તમારા ફોનને? ફોનને અડાડ્યા હોય એટલા લોકો હાથ ઊભા કરો. ફોન જીતી જાય છે, અને જે ફોન જીતી જાય છે તો હારે કોણ છે એની ચર્ચા આજે આપણે કરવાના છે. બીજી એક વિનંતી, જેની પાસે ફોન છે આ ફોનને જરા હાથમાં કાઢીને આમ જુઓ તો ખરા. આમ જોઈ લો. મારી મતલબ વાત નથી કરતો, ખરી રિક્વેસ્ટ કરું છું. ફોન જરા હાથમાં લઈને એના સ્ક્રીનને જુઓ તો ખરા. 5 સેકન્ડ સુધી, 5 સેકન્ડ જોઈ લો. પૂરું. સરેરાશ દરેક માણસ ઓન એન એવરેજ એક દિવસમાં 150 થી 200 વખત પોતાના ફોન જુએ છે. 150 થી 200 વખત. તો પ્રશ્ન ઊભો આ થાય છે કે આપણે ફોનને વાપરીએ છીએ કે ફોન આપણને વાપરી જાય છે? એક 2023ના આંકડાઓ છે. 24માં આનાથી વધ્યા, 25માં વધ્યા, 26માં હવે વધવાની પ્રગતિ ચાલુ છે. વર્ષ 2023માં ઇન્ડિયામાં સરેરાશ રિસર્ચ પ્રમાણે દરેક માણસ 2.5 કલાક સરેરાશ સોશિયલ મીડિયા ઉપર ગાળતા હતા. હવે સરેરાશનો અર્થ છે કે જે ટીનેજર્સ છે, જે સ્ટુડન્ટ્સ છે, આ લોકોની 7 hours પ્લસ સરેરાશ છે. 7 hours પ્લસ. અને આખી પોપ્યુલેશન બધું મળીએ તો 2.5 કલાક પર ડે સોશિયલ મીડિયા ઉપર જાય છે. મને ખબર છે અહીં થોડાકને ઓળખું છું જે એટલા નથી જોતા, પણ 2.5 કલાક ના જોતા હોય તો 1.5 કલાક જોતા હોય, અને કેટલાક એવા છે 5-6 કલાક જોતા હોય. સરેરાશ 2.5 કલાક ગાળતા હોઈએ તો એની ગણતરી કરીએ તો એવું થાય કે એક માણસ આખા જીવનમાં લગભગ 7 વર્ષથી વધારે, જે 70 વર્ષની ઉંમર ગણીએ તો 7 વર્ષ ફક્ત ફોન જોવામાં ગાળશે. અને 80 વર્ષ હોય તો 8 વર્ષ, અને 90 વર્ષ. અને હું આશા રાખું છું તમારામાંથી મોટા ભાગ બધા શતાયુ થાય, ના થાકી ગયા હોય તો 10 વર્ષ ફોન ઉપર જશે. હવે કલ્પના કરો કે 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ ફક્ત ફોન જોવામાં કાઢી દેતા હોઈએ, સોશિયલ મીડિયા જોવામાં કાઢતા હોઈએ, એટલામાં કેવું મોટું બિઝનેસ ઊભું કરી શક્યા હો. કોઈ ભગીરથ પ્રોજેક્ટ બીજું ઉપાડી લીધો તો આ થઈ જાત. એને ચર્ચાને હું ટૂંકાવું કે તમે કસરત કરવામાં, તમે રીડિંગમાં અને શાંતિથી કોઈ પણ બાબતમાં ગહન વિચાર કરવામાં આ બધા સમયને ભેગા કરો તોય આના કરતાં સોશિયલ મીડિયા ઉપર સમય વધારે પસાર થાય છે. સુરત બિઝનેસ સિટી છે, એની કોસ્ટ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તમે ગણી લો કે જે આના ઉપર ઓછું કરો તો આના અર્થ છે કે કોઈ બીજી સારી કામગીરીમાં સમય જશે. હવે એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે. આમ કંઈ અંગ્રેજી મારી ફેવરેટ લેંગ્વેજ નથી, પણ આ જ્યારે બનાવ્યા હતા તો ઇંગ્લિશમાં બની ગયું, અને ગુજરાતીમાં કન્વર્ટ કરવાનો સમય નથી, પણ એટલી અંગ્રેજી તમને બધા, જેટલી મને આવડે છે એટલી તમને બધાને આવડે જ છે. અને હું મોટા ભાગે જેટલી ગુજરાતી આવડે છે એટલી ગુજરાતી કરીને તમને બતાવીશ. આ ના પાડે છે. પ્રશ્ન એટલામાં નથી કે આપણે બધા મોટી ઉંમરના છીએ, યુવાનો બહુ ઓછા છે,
એને બહુ ગંભીરતાથી લેતા નહીં. દરેક માણસ જેટલી ઉંમરમાં જે પરિસ્થિતિમાં આજે છે એની હાથમાં છે આજનો દિવસ, અને ભવિષ્ય આપણું એના હાથમાં છે. આ દૃષ્ટિકોણથી આપણે બધા વિચારવાનું. એક મિનિટ. હા, કોઈ પણ છોકરાને, દીકરાને કે દીકરીને કહીએ કે ભાઈ તમારા ફોનના પાસકોડ અમને આપને, આપે છે? ના આપે. કોઈ યુવાનને, કોઈ છોકરાને, છોકરીને કહો તમારા ફોનના પાસકોડ આપો તો ના આપે. તમે આપી દો છો? આમાં કોઈ બાકાત નથી. આ લઈ લે છે, આ ધરાર લઈ લે તો વાત જુદા છે, પણ આપવાની ઈચ્છા તો આપણી નથી હોતી. તો આમાં બાકાત કોઈ નથી. ફેર ફક્ત એટલો છે કે આપણા જ્યારે ઉછેર થતા હતા, હવે મોટા ભાગે 50, 60, 70, 80ની આજુબાજુના લોકો વધારે દેખાય છે મને. આપણા જ્યારે ઉછેર થઈ રહ્યા હતા, આપણે જ્યારે મોટા થતા હતા ત્યારે ઇન્ટરનેટ નહોતા, ત્યારે સ્માર્ટફોન નહોતા, મોબાઈલ ફોન નહોતા. આના કરતાં યુવાન પેઢીની તકલીફ આ છે, ઇન્ટરનેટ જનરેશન, જેને જેન ઝી પણ કહેવામાં આવે છે, જનરેશન ઝેડ, એની મુશ્કેલી આ છે કે આ જ્યારે મોટા થવાની શરૂઆત કરી તો 97ના વર્ષ સુધી ઇન્ટરનેટ 5 કરોડ લોકો સુધી પહોંચી ગયા હતા. 89માં WWW આવ્યું અને 97માં ઇન્ટરનેટ 5 કરોડ લોકો સુધી પહોંચી ગયા. અને પછી હવે તો લગભગ કોઈ દુનિયામાં માણસ બાકી નથી જેના હાથમાં સ્માર્ટફોન સાથે, ઇન્ટરનેટ કનેક્શન સાથે મોબાઈલ ના હોય. તો જે આપણા ઉછેર બધાના, ભૂપેન્દ્રભાઈ, આગલી હરોળમાં જેટલા છે, આપણા કોઈના ઉછેર મોબાઈલ ફોનની સાથે થયા નથી. આપણે આ વિચારવાનું, એટલું થોડી સહાનુભૂતિ આ લોકો સાથે રાખવાની કે એને મોબાઈલ આપવાવાળા આપણે છીએ. પછી બધા લોકો આમ જ વિચારે છે કે આમાં શું થઈ ગયું, સોશિયલ મીડિયા વાપરે, ફોન વાપરે, અમારા છોકરાઓ વાપરે, બધા કરે છે ને. આમાં કંઈ મારા એકલાના છોકરા થોડી કરે છે, હું એકલો થોડી કરું છું, બધા કરે છે. મારું કહેવું છે કે બધા કરતા હોય એના અર્થ આ નથી કે આ નિર્દોષ છે ને આના કોઈ નુકસાન નથી. બધા કરતા હોય તો પણ વિચારવાનું આ છે કે આ નુકસાન કરે છે કે કેમ, આ નિર્દોષ છે કે કેમ. નંબર 2, ભાઈ મારા છોકરા બારે કોઈ જગ્યા નથી જતા, આખા દિવસ મોબાઈલ ઉપર રહે, આખા દિવસ લેપટોપ ઉપર રહે, ડેસ્કટોપ ઉપર રહે, ઘરે જ રહે, બહાર જતા નથી. અને આપણે બધા બહુ સુરક્ષિત ફીલ કરીએ છીએ કે છોકરા ઓછામાં ઓછા ઘરે છે તો સેફ છે. આપણે માનીએ છીએ કે ઓનલાઈન જે લાઈફ આ છોકરાઓ જીવી રહ્યા છે ઘરે બેસીને, આ બહારની દુનિયામાં જે ખતરાઓ છે આના કરતાં વધારે સેફ છે. પણ યાદ રાખો કે ઇમોશનલ હાર્મ, સાયકોલોજીકલ નુકસાની જે આ ફોનને લીધે થઈ રહી છે, આના કરતાં એકાદ વખત ઘૂંટણ તૂટી જાય કે એક હાથરી જાય આ તો સરખું થઈ જશે. આ જે નુકસાન થઈ રહ્યું છે બ્રેનને, એની પર્સનાલિટીને, આ વધારે ગંભીર છે. પછી લોકો કહે છે આપણે વધારે સ્ટ્રિક્ટ થશું તો આ લોકો માનતા શું બંધ થઈ જશે, આપણી વાત સાંભળશે નહીં. સાચી વાત આ છે કે કોઈ પણ પરિવારમાં જ્યાં વડીલો છોકરાઓની સાથે નિખાલસપણે ખુલીને વાત કરતા હોય છે ત્યાં છોકરાઓ વાત સાંભળે પણ છે. અને જે વ્યાજબી હોય, વ્યાજબીની સાથે સાથે જે પોતે આપણે સોશિયલ મીડિયા ઉપર આખા દિવસ ના રહેતા હોઈએ ને આપણે વાત કરીએ તો આ લોકો સાંભળે. આપણે પોતે આખા દિવસ વોટ્સએપ અને તું તારું ભણવાનું કર, તારા સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો અને પોતે ચાલુ રહીએ આમાં. આ લોકો આપણે શું કહીએ છીએ આ સાંભળતા નથી. આ લોકો શીખે છે આમાંથી, તે જુએ છે આપણે જે કરીએ છીએ. આપણા ટાઈમ કાંઈ સોશિયલ મીડિયા ઉપર ઓછા જતા નથી. ઘણા બધા લોકો આમ કહે છે ભાઈ મને તો કંઈ ટેકનોલોજીની ખબર પડતી નથી, ફોનમાં શું શું છે, કઈ એપ છે, મને કંઈ ખબર પડતી નથી, તો આપણા તો કંઈ લેવા દેવા નથી, એવું કહે છે કે નથી કહેતા ઘણા બધા લોકો? આમ કહીને પોતાની જાતને બહાર કાઢી લે છે આ પ્રશ્નમાંથી.
પરંતુ મુદ્દો અહીં ટેકનોલોજીની આવડતનો નથી. મુદ્દો વડીલ તરીકે માર્ગદર્શન આપવાનો છે. મુખ્ય મુદ્દો આ છે કે તમારા ને તમારા સંતાનોના એકબીજાની સાથે સંબંધ કેવા છે. જે સંબંધ સારા હોય, તમે એની વાત સાંભળતા હોય તો આ તમારી વાત સાંભળશે. પેરેન્ટલ ગાઈડન્સ, વડીલોના માર્ગદર્શનની આ લોકોને ખરેખર જરૂર હોય છે અને આ જરૂર આપણે પૂરી પાડવી જોઈએ. પછી લોકો આમ પણ કહેતા હોય છે, આપણા બધાના માટે છે, હવે મારા છોકરા ક્લાસમાં પહેલા નંબરે આવે છે, ટકાવારી 90%, 95% આવે છે, પછી શું કામ ચિંતા કરવાની? ભલે આખા દિવસ ફોન ઉપર રહેતા હોય, ટકાવારી સારી આવી જાય છે, રેન્ક સારો આવે છે, આમાં શું ફેર પડે? આમાં ધ્યાન આ રાખજો, ગુણ સારા આવતા હોય, ટકાવારી સારી આવતી હોય તો પણ તાણ અને તાણની સાથે સાથે એડિક્શન ગુણની સાથે પણ હોઈ શકે. ગુણ સારા આવતા હોય તોય છોકરા એક્સેસ હોઈ શકે, તોય છોકરા કે દીકરી ડિપ્રેશનમાં જઈ શકે. ગુણના માપદંડ રાખવું યોગ્ય નથી. આ માપણી બરોબર નથી. હવે બહુ રોક કરશું તો અમારી વાત સાંભળતા બંધ થઈ જશે. કેટલાક પેરેન્ટ મેં સાંભળ્યા વગર મેં આમાં કોઈ વસ્તુ નાખી નથી કે છોકરાઓને બહુ રોકટોક કરીએ, આખા દિવસ આમ નહીં કરવા, આમ કરીએ તો પછી આ છોકરાઓ બાગી થઈ જશે, પછી આપણી વાત સાંભળતા જ બંધ થઈ જશે. જે આખા દિવસ તમે એને દાંટશો તો આ સંતાડવાનું શીખી જશે, બીજું કાંઈ નહીં. તમારી નજર બહાર જઈને આ જ કરશે જે તમે એને કહો. તો એટલા માટે સરખી રીતે દાંટ ફટકારથી એને રોકો. આના કરતાં એની સાથે બેસો, એની સાથે વાત કરો, એના મગજમાં જે પ્રશ્ન છે એને નિખાલસપણે ચર્ચા કરો. આપણે બધા પુખ્ત વયના છીએ એટલા માટે કહું છું કે એના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કોણ છે, શું આપણી તૈયારી છે એની સાથે બેસીને ચર્ચા કરવાની? આ મિત્ર શું કામ તમારો મિત્ર છે? આ છોકરા કે આ છોકરી તમને ગમે છે અને કારણ શું છે? એની સાથે તમારા સંબંધ કેવા છે? આ બધી વસ્તુને વિક્ટોરિયન કોલથી, અંગ્રેજોના જ્યારે રાજ હતા, અંગ્રેજોના રાજ પહેલાં આ દેશ જુદા હતા. મુગલકાલીન સામ્રાજ્ય પહેલાં આ દેશ જુદો હતો. આ દેશમાં ખજૂરાઓના ટેમ્પલ પણ હતા, ધાર્મિક સ્થળો ઉપર હતા. તમે દેલવાડાના ટેમ્પલમાં જાઓ, તમને ઘણું બધું જોવા મળશે. સમાજ ઓપન હતું. સમાજ દરેક વસ્તુની નિખાલસપણે વિશ્લેષણ કરતું હતું, વિશ્લેષણ કરવાની તૈયારી હતી. એટલા માટે સમાજ સ્વસ્થ હતા. આમાં આપણે કોઈક જગ્યાએ ઉણા ઉતર્યા તો દાટ ફટકાર કરવાથી કોઈ માનવાનો નથી. આના કરતાં એની સ્વસ્થ આદતો કેળવવામાં મદદ કરો તો આમાં ફેર પડશે. આમાં અગાઉ પણ વાત કરી કે મોટા ભાગના યુવાન છોકરાઓ છોકરીઓ સરેરાશ 5 થી 7 કલાકથી વધારે સરેરાશ સોશિયલ મીડિયા ઉપર ગાળતા હોય છે. અને આ હું એમ કહેતો નથી. મારા કામ માટે જેટલા બધા છોકરાઓને છોકરીઓ સાથે વાત કરી, અને આ બધા એન્જિનિયરના MBA છે જેની સાથે મારે ઇન્ટરેક્શન થાય છે, આમાંથી કેટલાક તો એવા પણ મળ્યા છે જે પછી મને આવે, સાહેબ તમે 7+8, મારા તો 10 કલાક થઈ જાય છે. 10 hours પ્લસ ટાઈમવાળા કેટલાક યુવાનો છે. અને આ મુદ્દો ગંભીર એટલા માટે છે કે આમાંથી 42% માને છે, અમારી પોતે અંગત રિસર્ચ છે, બહુ મોટા લાર્જ ડેટા પાસેથી 42% માને છે કે અમારી રિયલ લાઈફને ડિસ્ટર્બ કરે છે સોશિયલ મીડિયા. આખા દિવસ કનેક્ટેડ હોવાના લીધે અમે એકલા પડી ગયા છીએ. આખા દિવસ કનેક્ટેડ અને તોય એકલવાયું. હવે આ બે વસ્તુઓ ફક્ત સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન ઉપર સાથે સાથે ચાલી શકે. નંબર 3, 60% છોકરાઓ પાસેથી તમે ફોન લો તો આ લોકો ડિપ્રેશનમાં જાય અને તાત્કાલિક એન્શિયસ થઈ જાય. અને આમ તો આપણા પાસેથી પણ કોઈ કહે કે ભાઈ આ ફોન બધા બહાર મૂકીને આવો તો ઘણા બધા કહે છે કે એવી મિટિંગો તો થતી રહે છે, ફોન નહીં છૂટે, હું તો પાછો જાઉં છું. અને આ હકીકત છે જે હું કહું છું.
સોશિયલ મીડિયાના વધારે પડતા યુઝ, અને સોશિયલ મીડિયા એટલે વોટ્સએપ, ફેસબુક, સ્નેપચેટ, લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, આ તમામ, અને જે નવા આવે છે આ વધારાના, આ કેટલી મોટી ક્રાંતિ છે માનવીના ઇતિહાસમાં. તમારે જાણવું હોય તો શરૂઆતના ઇતિહાસથી આજ સુધીની ચર્ચા કરું કે આ ખતરનાક કેમ છે. સૌથી મોટી ડિસ્રપ્શન, આખી દુનિયા જ્યારે બદલાઈ ગઈ હતી એવી શોધ કઈ હતી. સૌથી પહેલા કોઈ ભાઈએ જ્યારે આમ પથ્થરથી પથ્થર ભટકાવીને જ્યારે આગ, ફાયર, ઇન્વેન્શન ઓફ ફાયર. નંબર 2, વ્હીલ, જેના લીધે ટ્રાન્સપોર્ટેશન શક્ય બન્યું, વસ્તુઓ પહોંચતી શરૂ થઈ. આના પછી એગ્રીકલ્ચર. આ તો બહુ જૂની વાતો છે. આના પછી જેના પ્રતાપથી આપણે બધા આ હોલમાં આ માળ ઉપર આવ્યા છીએ, લિફ્ટમાં બેસીને આ બધા જોઈ શકીએ છીએ, અને આ મારી અવાજ તમારા થકી પહોંચી રહી, ઇલેક્ટ્રિસિટી. વર્ષ 1752, 1752માં બેન્જામિન ફ્રેન્કલિન આ જોતો તો નાના છોકરાની જેમ કે આ બધા આકાશમાં જ્યારે વાદળો અને આમાં વીજળી ચમકે છે, આ છે શું? અને તમારામાંથી ઘણા બધાને ખબર છે. પછી બેન્જામિન ફ્રેન્કલિન એક દિવસે વાદળ ગરજતા હતા, એમાં પતંગ ઉડાડી અને પતંગને ઢીલ આપતા ગયા અને ઉપર સુધી પતંગ પહોંચી. પછી એને આ જે એના ધાગા હતા, ગુડ કંડક્ટર હતો, એવી વસ્તુથી પતંગ ઉડાડી હતી. પછી આમાં એક સ્ટીલની ચાબી, લોખંડની ચાબી અડાડી અને ચાબીને આમ કરીને નકલ અડાડ્યા હતા, ઝટકા આવ્યા સીધા. આના અર્થ છે કે વાદળમાં જ્યારે વીજળી ચમકે છે તો ત્યાં કોઈ એવી વસ્તુ છે જે ઉપરથી નીચે સુધી આ ડોર થકી આવી જાય છે. ઇલેક્ટ્રિસિટી શું છે આ બેન્જામિન ફ્રેન્કલિને શોધ કરી. અને આના પછી થોમસ આલ્વા એડિસન, બલ્બ, પહેલો બલ્બ રાત્રિને દિવસમાં બદલવામાં, દિવસને રાત્રિના ફેર પૂરા કરવામાં, ફેર જ ખતમ થઈ ગયા. આ થોમસ આલ્વા એડિસને જ્યારે વીજળીના બલ્બની શોધ કરી 1878માં, 5 કરોડ લોકો સુધી આ ઇન્વેન્શન પહોંચતા, ઇલેક્ટ્રિસિટી જ્યારે શોધાણી, બલ્બ જ્યારે શોધાણા અને ત્યાંથી 5 કરોડ લોકો સુધી પહોંચતા એને 62 વર્ષ થયા. શરૂઆત થઈ ત્યાંથી 5 કરોડ લોકો સુધી પહોંચ્યા, આમાં 62 વર્ષ ગયા. અને એના 2 વર્ષ પછી જ એલેક્ઝાન્ડર ગ્રાહેમ બેલ એને ટેલિફોનની શોધ કરી અમેરિકામાં જ. અને ટેલિફોનની શોધ કરી, માંડ લોકો આખા ગામમાંથી ભેગા કર્યા કે આવો મેં કંઈ બનાવ્યું છે કે તમે આ રૂમમાં બેસો અને બીજા ભાઈ બીજા રૂમમાં બેસે અને અહીંથી તમે આમાં વાત કરો અને સામાવાળા સંભળાય છે. અને બધા હા સંભળાય છે. તમને નવાઈ લાગશે કે આજે આપણે ફોન ઉપાડીએ છીએ તો સૌથી પહેલાં શું કહીએ છીએ? હલો. હા, ત્યારે પહેલી વખત પહેલા માણસે જ્યારે ફોન ઉપાડ્યા એને મોઢામાં ત્યાં નીકળ્યું હલો. એનો કોઈ અર્થ નથી. આ હલો એવા પોપ્યુલર થયા કે આજ સુધી કાંઈ પણ હોય તો હલોથી જ વાતચીત શરૂ થાય. હવે 1878માં હાલવા એની ગામઠી ભાષામાં એવી રીતે વાત કરતા હતા. ટેલિફોન જ્યારે પ્રથમ વખત બન્યા અને 5 કરોડ લોકો સુધી પહોંચતા એને પણ આશરે 55 વર્ષ થયા. 55 વર્ષ. ટીવી શોધાણા 1922માં, 26માં, 22માં શરૂ થયા, 26માં પોપ્યુલર થતા શરૂ થયા. લગભગ 25 થી 30 વર્ષ થયા 5 કરોડ લોકો સુધી પહોંચતા. ધીમે ધીમે બધા લોકો સુધી પહોંચ્યા. કમ્પ્યુટર તો શોધાઈ ગયા હતા 50ના દાયકામાં અને એક યુનિવર્સિટીઝને કનેક્ટ કરતા ઇન્ટરનેટ પણ હતું. પણ સામાન્ય માણસ એટલે આપણા બધાના હાથમાં ઇન્ટરનેટ આવ્યા WWW પછી, વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ શોધાણો 1988-89માં અને WWWની શોધ પછી 8 વર્ષમાં 5 કરોડ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચ્યા. હવે 62 વર્ષ, 55 વર્ષ, 26 વર્ષ પછી 8 વર્ષ. હવે માય સ્પેસ કરીને
માર્ક ઝુકરબર્ગે એક એપ બનાવી અને પછી એના નામ પડ્યા ફેસબુક. ફેસબુકને 5 કરોડ લોકો સુધી પહોંચતા ફક્ત લાગ્યા 4 વર્ષ. ટ્વિટરને લાગ્યા 3 વર્ષ. ઇન્સ્ટાગ્રામ પહોંચી ગયા 2 વર્ષમાં 5 કરોડ લોકો સુધી. અને પછી તો 5 થી 25 થયા અને 25 થી 250 કરોડ ક્યારે થઈ ગયા કંઈ ખબર ના પડી. હવે ચેટ જીપીટી આયા નવેમ્બર 2022માં. 2 મહિનામાં 5 કરોડ અને 45 દિવસમાં 10 કરોડ લોકો સુધી પહોંચી ગયા. આ ફાસ્ટ ડિસરપ્શન છે. દુનિયાની બદલવાની સ્પીડ વધી ગઈ છે. અને જે છોકરાઓમાં આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ, આ છોકરાઓની મહા મુસીબત આ છે કે એના ટાઈમમાં આ બધું થઈ રહ્યું છે, આપણા ટાઈમમાં નહોતા થયા. તો આ લોકોમાં વાંક કાઢવાની જગ્યાએ આપણે એમને સમજવાની જરૂર છે. આ લોકો ફસાઈ ગયા છે. હવે એક વસ્તુ કહો, જે છોકરાઓમાં આપણે વાંક કાઢીએ છીએ, કમ્પ્યુટરની શોધ આ લોકોએ કરી, ઇન્ટરનેટની શોધ આ લોકોએ કરી. સ્ટીવ જોબ્સ એપલવાળા આ મારી એજ ગ્રુપના હતા. થોડા વર્ષ પહેલાં 55 વર્ષની ઉંમરમાં મરી ગયા. બિલ ગેટ્સ, ગૂગલ બનાવવાવાળા, આ કંઈ યુવાન થોડે છે, તાજા છોકરાઓ નથી. આપણે બધા આ વસ્તુઓ શોધી, આપણે બધાએ અને છોકરાઓના હાથમાં આપી દીધી અને હવે કહીએ છીએ કે જેનઝી બગડી ગયા છે ને છોકરાઓ બગડી ગયા છે. એને આપવાવાળા આપણે છીએ. આ આપણે ભૂલવું નહીં જોઈએ. આ લોકો આમાં ફસાઈ ગયા છે. એટલા માટે આપણે એને સમજવાની જરૂર છે અને પોતાની જાતને પણ સમજવાની જરૂર છે. હવે જે થોડી વાર પહેલાં કદાચ રૂપિનભાઈ કે મિસ્ટર મોદીએ વાત કરી કે ઘરે ઘરે આ સીન જોવા મળે છે. 8-9 મહિનાના કે 1-1.5 વર્ષના છોકરાઓ રડતા હોય, એને મોબાઈલ આપો. હવે જમવાનો ટાઈમ થઈ ગયા તો જમવાની તો ના પાડે છે અને મોબાઈલ બતાડો ને હવે ખાઈ લેશે. વિડીયો ગેમ બતાડો એને, ટીવી ચાલુ કરો, ટીવી ઉપર કાર્ટૂન ફિલ્મ લગાડો. હવે ઘરે ડિજિટલ બેબી સિટર આવી ગયા છે. જે કામ પહેલાં દાદી, કાકી ને ફઈ કરતી હતી, હવે બધા કામ આ સ્ક્રીન કરે છે. ટીવીનો સ્ક્રીન હોય અથવા મોબાઈલનો સ્ક્રીન હોય. હવે આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે આ લોકોમાં વાંક કાઢતા પહેલાં. અને કેમ કે આ લોકો ફસાઈ ગયા છે અને આ બધા જાળ ફેંકવાવાળા આપણે છીએ. આમાં ફસાઈ ગયા છે. હવે ઘણી વાર થઈ ગઈ, ગંભીર વાતો થાય છે. કહો તો એક કવિતા થોડી रात ये कहने लगा मुझसे गगन का चांद, रात ये कहने लगा मुझसे गगन का चांद, आदमी भी क्या अनोखी चीज होता है. अपना बता. रात यूं कहने लगा मुझसे गगन का चांद, आदमी भी क्या अनोखी चीज होता है. उलझने अपनी बनाकर आप ही फंसता और फिर बेचैन हो जगता न सोता है. આ કરોળિયાના જાળ તો આપણે પોતે ઊભું કરી દીધું. આપણે પણ ફસાણા, પણ આપણે થોડા મોટા છીએ, આપણા ઉપર આંગળી ઉપાડતા નથી છોકરાઓ. આપણે છોકરા ઉપર આખા દિવસ આંગળી ઉપાડી છે તો આખા દિવસ મોબાઈલમાં જ રહે છે, તો આમ જ કરે છે. હવે આપણને જોઈને શીખ્યા છે. આપણે જોઈને શીખ્યા. હું આમ નથી કહેતો કે બધી વસ્તુઓ, હવે જોઈને એક વખત શીખી ગયા. મોબાઈલ તો આપણે લાવીને આપ્યા અને પછી તો આ લોકો દોટ મૂકી દીધી, પછી તો આ લોકો આગળ નીકળી ગયા, આપણે પાછળ રહી ગયા. તો આ બાબતમાં થોડા સભાન થવાની જરૂર છે. તો વધારે પડતા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, સોશિયલ મીડિયા ઉપર રહેશો, એન્ઝાયટી વધશે, તાણ વધશે, ડિપ્રેશન આવશે. ત્રીજી, લોઅર સેલ્ફ એસ્ટીમ, પોતાની જાતને તમે અવગણતા શરૂ થશો. હું તો કાંઈ નથી. એનો કારણ તમારે પૂછવું છે એવું કેમ છે? સોશિયલ મીડિયાને ગમે ત્યારે તમે કોઈ પણ એપ ખોલીને જુઓ, આમાં માણસ આમ જ કરતા દેખાય, બરાબર? અને એના એપ્સ એવા દેખાય જેવા શાહરૂખ ખાનના કોઈ ફિલ્મમાં હતા.
દરેક છોકરા દરેક છોકરીના, અને એની સ્કિન એવી કે અંદર 1000 વોટના બલ્બ ચાલુ હોય. અને આપણે પછી આમ વિચારીને જુઓ કેવા દેખાય છે, કેવી દેખાય છે. અને મારા પપ્પા અને મમ્માની સ્કિન સારી હોત તો મારી પણ સારી હોત. અને આ ડિપ્રેશનમાં બધા લોકો રહે છે. એની હેલ્થ જોઈને, એના શરીર જોઈને, એના કોન્ફિડન્સ જોઈને, એને ગાતા જોઈને આ નથી કલ્પના કરતા કે આ લોકોની આ હકીકત નથી. આ બનાવેલી રીલો છે, હાઇલાઇટ કરેલી રીલો છે. અને આજની તારીખમાં તો એઆઈની હેલ્પથી મોર્ફ કરેલી રીલો છે, જેની સાથે પોતાની જાતની સરખામણી કરીને આપણે નિરાશામાં ગર્ત થઈ જઈએ છીએ. આ હકીકત છે. નેક્સ્ટ જે ગંભીર બાબત છે, ઇન્ક્રીઝ રિસ્ક ઓફ સુસાઇડલ થોટ્સ. જે સોશિયલ મીડિયા ઉપર યુવાનો વધારે હોય છે, આમાં આપઘાત કરવાની વિચારો આવવાની 2 થી 3 ગણા વધારે શક્યતા હોય છે. હેવી સોશિયલ મીડિયા વધારે તમે 2, 3, 4, 5, અને બીજું મેં આખા વર્લ્ડ સાથે સરખામણી કરી. આખા વર્લ્ડમાં સોશિયલ મીડિયા જોવાની જે ટાઈમ છે, આના કરતાં ઇન્ડિયાની પબ્લિકના સોશિયલ મીડિયા જોવાનો ટાઈમ 60% વધારે છે. આ લોકોના આશરે 2% છે અને આપણા 2.5% છે સરેરાશ. આખી દુનિયા કરતાં આપણા આગળ નીકળી ગયા. અને આમાંથી જેટલા નામો મેં લીધા, આમાંથી એક પણ આપણા સ્વદેશી નથી એપ, જેમાં આપણે પોતાની જાતને આમાં આહુતિ યજ્ઞમાં નાખીએ ને, આહુતિ પોતાના અટેન્શન, પોતાના ધ્યાન, પોતાના ફોકસ, પોતાના ડાટાની આહુતિ જેમાં નાખીએ છીએ. આ ડેટા તો બધા ગૂગલમાં, એનવીડિયામાં, એમેઝોનમાં અને આ તમામ કંપની મેટામાં જાય છે. અને થાય છે શું કે આ લોકો એક ઇન્ડિયાની રગે રગથી વાકેફ થઈ ગયા છે કે આ લોકો શું ખાશે, ક્યારે ખાશે, શું ખાવાનું જમશે, શું જોશે, કેવી ફિલ્મ જોશે, ફિલ્મમાં કઈ પ્રકારની ભાષા લોકોને ગમશે. નેટફ્લિક્સના ઘણા બધા હજારો ડેટા એનાલિસ્ટ આખા દિવસ આ જોયા કરે કે આજે નેટફ્લિક્સના અમારા એપિસોડમાં જે છૂટી ગાળો ભાંડી, આના પછી કયા દેશની કઈ પબ્લિકને આ વધારે ગમ્યું. અને છૂટી ગાળોના દોર તમારામાંથી નેટફ્લિક્સ જોયું છે કોઈએ? કેવી ભાષા વાપરે છે? જે ગાળો, આમ તો સુરતમાં આ વાત કરવી બહુ યોગ્ય નથી. સુરતમાં મને કોઈ ભાઈએ વાત કરી કે સાહેબ અમારા ગામમાં એક કાકા એવા છે, આશરે 75 વર્ષના છે, કાકાએ આજ સુધી ગાળ રિપીટ કરી નથી. સાણિયા એમાદમાં છે, મારે મળવાનું બાકી છે, તમારામાંથી કોઈ તો મારી ભેટ જરા કરાવી દેજો. એવા અદ્ભુત કારીગરને મારે શોધવું છે કે 75 વર્ષમાં દરરોજ ગાળો કાઢે અને કોઈ ગાળ રિપીટ ના કરતા હોય. પણ આ પ્રકારની ગાળો નેટફ્લિક્સના લીધે, નેટફ્લિક્સ તમને જે સારું છે તમારા માટે આ પીરસતું નથી, જે તમને ગમે છે આ પીરસે છે, કેમ કે એના બિઝનેસ મોડેલ છે. પછી ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, આ બધાની સાથે તમે આમ વિચારો કે હું તો પુખ્ત વયનો છું, હું તો બહુ મેચ્યોર છું, હું આમાં ફસાવું નહીં. એક વ્યક્તિ સાથે તમે બાથ ભીડવતા નથી. સામાવાળા જે છે કોઈ વ્યક્તિ નથી બેઠેલો આ સ્ક્રીનની પાછળ. એલ્ગોરિધમ રિસર્ચ કરીને $1 બિલિયન એક એલ્ગોરિધમ છે જે તમારી સાથે મલ્લયુદ્ધ કરી રહ્યા છે. અને આમાં તમારો હારવાનું નક્કી છે. એક વખત ખાસ કરીને રાતના ટાઈમે તમે યુટ્યુબ જોતા શરૂ થાઓ. યુટ્યુબ, ચલો 5 મિનિટ આખા દિવસના થાકા પાકા, હવે થોડા યુટ્યુબ ઉપર જોઈએ. હવે સૌથી પહેલાં યુટ્યુબ ઉપર જે આવશે આ જ આવશે જે તમને ગમે છે. એની પાસે તમારી આખી હિસ્ટ્રી છે. અથવા થોડી વારમાં તમને નવી વસ્તુઓ પીરસશે. હવે કયા ઉપર તમે 2 સેકન્ડ રોકાવો છો, કયા ઉપર 3 સેકન્ડ રોકાવો છો અને 6 સેકન્ડ કયાના ઉપર રોકાણા, આ બધાના એનાલિસિસ આ લોકો કરતા હોય છે. અને પછી
તમે જે વસ્તુ ઉપર રોકાયા નેક્સ્ટ ટાઈમ યુટ્યુબ ઉપર જતાની સાથે તમને કહે છે આ લાડવા લે આ તને ગમે છે ને આ લે. અને એને પછી આ પણ ખબર છે કે જે લોકો પહેલાં આ વિડીયો જુએ છે એને હવે પછી કઈ વિડીયો ગમશે, આ પીરશે પછી પીરશે. હવે અને એમાં મ્યુઝિક કેવા ગમશે તમને, આમાં ડાયલોગ કેવા ગમશે, આમાં લોકો કેવા બતાવો, જોગ્રાફી કેવી બતાવો, બધી વસ્તુઓ એને તમારા વીક પોઈન્ટની ખબર છે. આ તમને આ જ પીરસશે. તો એની સાથે ભાત ભેળવવાની મહેનત કરવાની કોઈ જરૂર નથી, ફક્ત એને બાકાત કરી શકાય. રાત્રે બીજી એક તકલીફ ઊભી થાય છે. રાત્રે કુદરતી રીતે અંધારું પડે, સૂર્ય દેવતા તો જતા રહે અસ્તાંચલમાં, અને પછી થાય છે શું કે મિલિયન્સ ઓફ યર્સથી અંધારું પડે અને આ બ્રેનમાં મેલાનિનના સિક્રેશન થાય, બાયોકેમિકલ્સના. અને મેલાનિનના સિક્રેશન થાય, આમાં શું થાય કે તમારી પોતાની જાતને કંટ્રોલ કરી નાખી, તમારા અનુશાસન ઓછું થઈ જાય, આખા સિસ્ટમ ઢીલા થઈ જાય. એટલે રાત્રે એક વખત તમે ઇન્સ્ટાગ્રામની રીલ જોતા શરૂ થાઓ, બસ 5 મિનિટ હું જોઉં છું. હવે 5 મિનિટ ક્યારે 15 થશે, ક્યારે 30 થશે, ક્યારે 1 કલાક થશે, ક્યારે 2 કલાક. અને તમને યાદ હશે આખા ગામમાં હોર્ડિંગો લગાવેલી હતી, વાતો કરો આખી રાત. યાદ છે? એને ખબર છે કે રાત્રે અમારા જાળમાં એક વખત માણસ ફસાઈ ગયા તો આમ વિચારે છે કે યાર સવારે 5 વાગે ઉઠવું છે, વોકિંગમાં જવું છે, પરંતુ એક વખત જોતા શરૂ થાય તો ક્યારે 11 વાગ્યા, પછી 12 વાગ્યા, ક્યારે 1 વાગ્યા, 2 વાગ્યા, અને પછી તમે શું અરે યાર આજે પછી 2 વાગી ગયા અને મળ્યું તો કાંઈ નથી. આમાં મળતું કાંઈ નથી, મળ્યું કાંઈ નહીં. આ ગિલ્ટ સાથે તમે સૂઈ જાઓ છો અને રાત્રે નીંદ સારી ના આવે, કેમ કે મગજમાં તમે ગટર ખોલી દીધા હતા. હવે તમે આંખ બંધ કરીને તમે સૂવાના પ્રયાસ કરી રહ્યા છો, પણ આ તમારા મગજ પ્રોસેસ કર્યા કરે આ બધી વસ્તુઓ જે રાત્રે તમે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ઉપર જોઈ. હવે આમ હવાતિયા મારો, આમ મારો, કાચી પાકી નીંદ આવે ને સવારે ઉઠો, પછી અલાર્મ લગાડ્યા હતા, અલાર્મ બંધ, ઉઠાય નહીં, બીજી વખત ફરી બંધ, અને પછી નક્કી કરવામાં આવે કે યાર આ તો બહુ ખરાબ શરૂઆત થઈ દિવસની. પણ આ દરરોજની વાર્તા આ જ છે, દરરોજની વાર્તા આ જ છે. કેમ કે એલ્ગોરિથમ સાથે તમે વાત ભેળી શકો એમ નથી. હું દવા સાથે કહું છું, આજની તારીખમાં 30, 40, 45 વર્ષ સુધીના જે હસબન્ડ વાઈફ છે, કોઈ હસબન્ડ પોતાની વાઈફને એટલી સારી રીતે નથી જાણતા જેટલા આ એપ જાણતા હોય છે, અને કોઈ વાઈફ પોતાના હસબન્ડને એટલી સારી રીતે નથી જાણતી જેટલા આ એલ્ગોરિથમ જાણતા હોય છે. તો આ કંપનીઓ અઘરી છે અને એના બિઝનેસ મોડલ આ જ છે. બિઝનેસ મોડલ આ છે કે એક વખત માણસ ઉંદર આવી ગયા તો પછી બંધ, ફસાયા. આમાં પહેલા એક ચૂહેદાની હોતી ને, આમાં અંદર જાઓ ખટથી બંધ થઈ જાય. તો એવી રીતે છે કે તમે આ એપ ઉપર ગયા, આ એપ ઉપર પછી અંદર ગયા અને ખટથી બંધ, પછી બહાર ના નીકળવા દે તમને પીરસતા જ રહેશે. હવે તમે જે વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ એના ઉપર ધ્યાન આપી શકતા નથી. છોકરાઓને ભણતર ઉપર 100% ધ્યાન આપી શકતા નથી. તમે બિઝનેસમાં કામ ઉપર જાઓ છો ને વચ્ચે નોટિફિકેશન આવી જાય, તમે એકાઉન્ટ ચેક કરતા શરૂ થાઓ અને વચ્ચે ચલો એને જોઈ લઈએ થોડી વાર. હવે તમે સંપૂર્ણ ધ્યાન પરોવીને જે એકાઉન્ટ ચેક કરતા હતા, ઓફિસના કામ કરતા હતા, એક વખત તમે આમાંથી બહાર નીકળો, સેમ ફોકસમાં પહોંચતા તમને 8 થી 10 મિનિટ થશે, અને 8 થી 10 મિનિટ આ તમને કામ કરવા દે નહીં. 1 મિનિટ પછી બીજી આવે, 2 મિનિટ પછી બીજી આવે. તમારી જે તાકાત છે, તમારી ક્ષમતા છે, આ તમારા કામમાં દેખાશે નહીં, કેમ કે તમારા ફોકસ નથી, તમે ડીપ વર્ક નથી કરી રહ્યા. આ છોકરાઓને એકલાની વાત નથી, આપણા બધાની એ વાત છે. અને આખા દિવસ નવી હવે જોઈએ, હવે નવું શું આવ્યું. કેટલાક તો મેં જોયું એટલી વાર આ બેન જોઈ રહ્યા છે કે નવું શું આવી ગયું. નોવેલ્ટી સિકિંગ હંમેશા
હવે આ થોડી વાર પહેલાં આવ્યું હતું, હવે નવી શું આવ્યું? અથવા હવે એક મિસાઇલ ગઈ હતી દુબઈ બાજુ, એરપોર્ટ ઉપર પડી કે કોઈ બિલ્ડિંગમાં ગઈ, ચલો આ જોઈ લઈએ. હવે આપણે શું ફેર પડે? આપણે ભગવાનની દયા છે, આપણા ઉપર નથી આવતી. જેના ઉપર પડે છે એના જી જાણે છે કે એની કેવી પરિસ્થિતિ થાય છે. અને આપણા માટે આ વિડીયો ગેમ જેવું થઈ ગયું છે. અને છોકરાઓની એકેડમિક પરફોર્મન્સ, આપણા બિઝનેસ કામ ધંધામાં ઘણા બધા અધિકારીઓ આખા દિવસ ફાઇલ જોતા જાય ને વચ્ચે જોતા જાય. અરે એક ફાઇલ હોતી નથી. આ મેં 10 વર્ષની સર્વિસ પછી મારા મગજમાં સ્પષ્ટ કે તમારી પાસે જે કેસ ફાઇલ આવે છે, આ કેસ ફાઇલ નથી, આ કાગળના ઢેર નથી. આ કોઈ માણસના સુખ દુઃખ દર્દ છે. આમાં તમે ધ્યાન કરો ત્યારે તમે તેને સમાધાન આપી શકો, નહીં તો સમાધાન શક્ય નથી. તમે વેઠ ઉતારો છો, થોડી વાર આ કરીએ, થોડી વાર આ જોઈ લો, અને સામે મોટા ભાગના ઓફિસમાં એક ટીવી ચાલુ થતા હોય છે, આમાં જોતા જાઓ, પછી ફાઇલ જુઓ. હવે આમાં ધ્યાન પરોવી શકો એમ નથી. અને જ્યાં સુધી ધ્યાન નહીં પરો ત્યાં સુધી તમારી બેસ્ટ પરફોર્મન્સ કોઈ પણ ભોગે શક્ય નથી. રાત્રે સરખી રીતે ઊંઘશો નહીં તો હેલ્થ ખરાબ થશે, તમારી સવાર ખરાબ થશે. એક પછી પણ આવશે, પણ અત્યારે હું કહી દઉં, એક ડિસિઝન કરો કે સવારે ઊભા થશો તો અડધી કલાક સુધી ફોનને અડશો નહીં. અડધી કલાક નહીં અડો તો તમારા દિવસની ટોન સેટ થઈ જશે. તમારામાં કોન્ફિડન્સ આવી જશે કે આ ડબલાથી હું દૂર રહી શકું. પહેલાં અડધી કલાક નહીં જાઓ એના ઉપર. અને મેં ઘણા બધા હું જાતે પણ કરતો હું છું આ વસ્તુ. અને અમારા પરિવારના બધા લોકો, અમારા કેટલાક મિત્રોએ શરૂ, ઘણા બધા યુવાન છોકરાએ શરૂ એને કહે છે કે આના તો મેજિકલ ઇફેક્ટ થાય છે. પછી આખા દિવસના તમારા કોન્ફિડન્સ વધી જાય કે હું આનાથી દૂર રહી શકું છું, એને રેશનિંગ કરી શકું છું. હું ટેકનોલોજીના વિરોધી નથી, હું ટેકનોલોજી બધી વાપરું છું. ચેટ જીપીટી હું વાપરું છું, હું સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક હું વાપરતો નથી, વોટ્સએપ હું વાપરું છું. પણ હું એને વાપરું છું, હું ચોક્કસ છું, હું સભાન છું. આ મને ના વાપરી જાય. એટલું ફેર જે તમે રાખશો તો અદ્ભુત ફેર પડશે. હવે આપણી જવાબદારી છે કે આપણા છોકરાઓને આ નશાના જાળમાંથી બાકાત રાખીએ, અને ફસાઈ ગયા હોય તો છોડાવીએ. જે ખોવાઈ ગયા છે આ મોબાઈલના જાળમાં. નંબર 2, અમારા છોકરાઓના ધ્યાન છે ક્યાં? ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય, તમે બહેનો ગમે તે બનાવીને આપશો, એના ધ્યાન જ નથી. કેવા ટેસ્ટ છે આ ધ્યાન નથી. હવે ટેસ્ટનું ધ્યાન નથી અને કેટલું જમે છે આ ધ્યાન નથી. આપણી સંસ્કૃતિમાં તો કહેવાતું હતું કે અન્નમ બ્રહ્મ, એક દાણા આ પરમાત્મા છે. હવે પરમાત્માને તમે અંદર પ્રસાદ લઈ રહ્યા છો, એના ટેસ્ટ માણો, એને ફીલ કરો. મારા શરીરમાં પરમાત્મા ઉતર્યા. ખાધા વગર તો આપણે રહી શકતા નથી. આ જીવનનો આધાર છે ફૂડ. આના વગર જીવી શકતા નથી અને એના ઉપર ધ્યાન આપતા નથી જરાય. વધારે ખવાય છે અને જે ખાઈએ છીએ આ લાગતું નથી શરીરમાં, કેમ કે ડાયજેસ્ટિવ જ્યુસીસના સિક્રિશન થતું નથી જ્યાં સુધી તમે એને માણો નહીં, જ્યાં સુધી એના ઉપર ધ્યાન ના હોય. અને પછી ખવાશે. જેમ ગોડાઉનમાં તમે કોઈ વસ્તુ નાખો છો એવી રીતે જાય છે. પછી આડઅસર વધારે કરશે, એસિડિટી થશે અને ફાંદ વધશે. અને ફાંદ નહીં વધે તો આર્ટરીઝ બંધ થઈ જશે. પછી ડૉક્ટર પાસે જવું પડશે. પછી કહેશે સ્ટન્ટ લાગશે અને બાયપાસ કરાવવું પડશે. અને બાયપાસની ના જરૂર હોય તોય બાયપાસ થતી શરૂ થઈ ગઈ છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ડોક્ટર્સ. ડૉક્ટર મિત્રો મારા ઘણા બધા છે, એના વિરુદ્ધ વાત કરતા. હું સોશિયલ મીડિયાની દૂષણની વાત કરું છું. કેવો નશો છે. હવે એને એડિક્શન કહેવામાં આવે છે. તમે જોયું હશે ટીવી ઉપર, મેં પોલીસ અધિકારી તરીકે ઘણા બધા ડ્રગના એડિક્ટો મેં જોયા છે. આ લોકો આમ ઇન્જેક્શન લે છે અથવા આમ કરીને સ્નોટિંગ કરે છે.
આ હાઇપોડર્મિક નીડલ એટલે સ્કિનને અંદર જે ડ્રગ પહોંચાડવાવાળી નીડલ છે, આનાથી કોકેન કે હેરોઇન અંદર જાય છે. સોશિયલ મીડિયાની હેરોઇન આ ફોનના મારફતે આપણી અંદર જતી હોય છે. બંને કેવી રીતે સરખા છે આ એક સ્લાઇડ તમે જોઈ લો, અને બંનેની અસર સરખી છે. તમે કોકેન કે હેરોઇન જેવી ડ્રગ, નાર્કોટિક ડ્રગ્સ લેશો, લેતાની સાથે બ્રેનમાં એક કેમિકલ સિક્રેશન થશે, ડોપામિનની સ્પાઇક આવશે. હા, મજા આવી ગઈ, હા, રિલેક્સ્ડ. મેં શકલો જોઈ છે, મેં એના બિહેવિયર જોયા છે, મેં ડૉક્ટર સાથે ચર્ચા કરી છે. અહીં આ વિસ્તારમાં એક ડી એડિક્શન સેન્ટર છે, તેના ડૉક્ટરો સાથે ચર્ચા કરી છે. પંજાબમાં હું હતો, પંજાબમાં હજારો ડ્રગ એડિક્ટ્સને મેં જોયું છે, એની કન્ડિશન કેવી છે. હવે ફોનમાં લાઇક્સ કેટલી આવી મારા મેસેજમાં, મારી ટ્વીટમાં, મારા વિડીયોમાં, રીટ્વીટ, વાયરલ નોટિફિકેશન કેટલી થઈ. આના લીધે પણ મગજમાં ડોપામિન સ્પાઇક થાય છે. સેમ ઇફેક્ટ છે બંનેના. એવી જ રીતે કોઈ ડ્રગના બંધાણી પાસેથી તમે એની પડીકી ખૂંચવી લો, કેવી પરિસ્થિતિ બને છે? મારી નાખે, લડી જાય, ગમે તે કરે. એવી રીતે આજની તારીખમાં કોઈ છોકરા પાસેથી એના મોબાઈલ લેવાના પ્રયાસ કરીને જુઓ, સેમ રિએક્શન આવશે. છોડશે નહીં. મેં સુરતમાં 2-3 કેસો મને યાદ છે કે છોકરા પાસેથી એના મમ્મી પપ્પાએ મોબાઈલ ખોસવાના પ્રયાસ કર્યા, મર્ડર કરી દીધા મમ્મી પપ્પાને. આ એડિક્શનની એક સિમ્બલ છે. એના વગર અણગમો થાય, આના વગર પછી સૂઝે નહીં કાંઈ, આના વગર વારંવાર આવે, મમ્મી ક્યારે આપશે, પપ્પા ક્યારે આપશે ફોન, કોઈ વસ્તુમાં ધ્યાન નથી. આ બંધાણીની પરિસ્થિતિની તો બીજું શું છે? હવે આ બહુ ટેકનિકલ રહેવા કરતાં મેં કમ્પેર કર્યું છે, સરખામણી કરી છે, ડ્રગ એડિક્શન કેવી રીતે ચાલે છે ને સોશિયલ મીડિયાનો એડિક્શન કેવી રીતે ચાલે છે. આ બંનેના અસર આપણા સાયકો ફિઝિકલ સિસ્ટમ ઉપર સેમ છે, એક્ઝેક્ટલી સેમ છે. તો તમે આમ માનતા હોય કે અફીણ કે ગાંજો કે હેરોઇન કે કોકેન કે એમડી કે એક્સટેસી આ ખતરનાક ડ્રગ્સ છે. સોશિયલ મીડિયાનું ઓવરયુઝ એટલી જ ખતરનાક ડ્રગની સરખામણીમાં સેમ છે. એના પ્રત્યે સભાન થવાની જરૂર છે. એટલા માટે રૂપિનભાઈ આપણી વાત થઈ હતી કે આ ટોપિક ચર્ચા કરવાની જરૂર છે. એ પોઈન્ટ ટુ પોઈન્ટ મેં ચર્ચા કરી છે. હા, વિડ્રોલ, કોઈની પાસેથી ડ્રગ તમે નહીં આપો. અમુક ક્યારેક પકડીને કોઈને લોકઅપમાં નાખી દેતા હતા અથવા જેલ મોકલતા હતા કોઈ ડ્રગના બંધાણીને. એને ડ્રગ ના મળે તો હવાતીયા મારે, દીવારમાં માથું પછાડે અને રેલિંગ્સમાં માથું પછાડી લે. એને જોઈએ, રહી શકતા નથી. સિમિલરલી છોકરાઓ ઇરિટેબલ થઈ જાય, એન્શિયસ થઈ જાય એન્ડ ફિયર ઓફ મિસિંગ આઉટ. તમે 2 કલાક માટે ફોન લઈ લો, એટલી વારમાં તો દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. ખરેખર દુનિયા તો પહોંચી જ જાય છે. તમે જે કારમાં ફરો છો, સારામાં સારી કાર હોય, એની સ્પીડ કેટલી હોય વધુમાં વધુ? મહેન્દ્રભાઈ 120 કિલોમીટર કહે છે. મનુભાઈના પ્લેન કેટલા ઉડે કઈ સ્પીડમાં? 360 કિલોમીટર પર આર. જે ધરતી ઉપર આપણે બેઠા છીએ, જે સૂરજની ચારે બાજુ ફરે છે, એની સ્પીડ તમે કલ્પના કરી શકો? 1,07,000 કિલોમીટર પર આરની સ્પીડથી આ ધરતી ફરી રહી છે જેના ઉપર આપણે બેઠા છીએ. તો દુનિયા તો ચાલે છે, આપણે ચલાવવાથી ચાલતી નથી. પણ કોઈના હાથમાંથી ફોન લઈ લો તો એને ખબર છે કે દુનિયા આગળ નીકળી ગઈ, હું પાછળ રહી ગયો. ઓહો, આના વગર ના રહી શકું. અને આ ફક્ત છોકરાઓની વાત નથી, આપણામાંથી ઘણા બધાની આ વાત છે. કોઈ પણ કંપનીમાં, કોઈ કોર્પોરેશનમાં, કોઈ ઓર્ગેનાઇઝેશનમાં, સરકારીમાં, જેમ તમે આવ કહો કે ભાઈ બધા લોકો આ મિટિંગમાં ફોન બહાર મૂકીને અંદર આવશે, બહાના કાઢતા શરૂ થઈ જાય. સાહેબ મારા તો અર્જન્ટ ફોન આવવાના છે, મારા ઘરે તબિયત ખરાબ છે, આ ફોન આવી જશે તો, અને પછી આમ ખાશે, આમ ખાશે. પણ ફોન અને મિટિંગ ચાલુ મિટિંગમાં આમ કરીને જોશે. કોઈ જોતા નથી ને. હવે તમે અમેરિકા અને ઈરાનની વોર કેબિનેટમાં તો છો નહીં. એટલી વારમાં કેટલી મિસાઇલો ક્યાં જશે, તમારે શું ફેર પડવાનો છે? તમે મીટિંગ જેના માટે પગાર મળે છે, જે તમારું મુખ્ય કામ છે, એના ઉપર ધ્યાન આપો ને. મેં બરોબર સુરતી સ્ટાઇલમાં કીધું ને, ધ્યાન આપો નહીં.
એને જવા દો. આ હોલમાં જ કેટલાક જણા છે જે મારા સુરતીના ગુરુ છે. આ જ વસ્તુ છે જે મેં સાયન્ટિફિકલી પુરવાર કર્યું છે કે ડ્રગના એડિક્શનમાં અને સોશિયલ મીડિયાના સ્માર્ટફોનના એડિક્શનમાં કોઈ ફેર નથી. પણ એની બહુ વિગતમાં ના જઈએ. હવે કરીએ શું? આ મુશ્કેલીની તો વાત કલાક થઈ ગયા, ઘણી થઈ ગઈ, પણ કરીએ શું? આમાં કરી શકાય શું? પહેલી વસ્તુ, તમારા છોકરાઓને કહેજો કે બેટા તમારા ફોનને ગ્રે સ્કેલ મોડમાં રાખો. ગ્રે સ્કેલ મોડ એટલે આ ફોન અત્યારે કલરફુલ મોડમાં છે, બરાબર? આ બધો કલરફુલ એપ્સ દેખાય છે ને, આના કરતાં ગ્રે સ્કેલ મોડમાં નાખશો તો બ્લેક એન્ડ વ્હાઇટ દેખાશે. અને બ્લેક એન્ડ વ્હાઇટ દેખાતાની સાથે 30% ઈચ્છા ઓછી થઈ જાય એને વારંવાર ઉપાડવાની. ગ્રે સ્કેલ મોડના ઓપ્શન હોય છે ફોનમાં, તમને ના મળે તો છોકરાઓને કહેજો ભાઈ પહેલાં મારા ફોન ગ્રે સ્કેલ મોડમાં નાખ, અને પછી 2-3 દિવસ જુઓ તમારી પોતાના કેટલા ટાઈમ ઓછા થયા. પછી છોકરાઓને કહે કે દીકરા હવે તારા ફોનને ગ્રે સ્કેલ મોડમાં રાખ. નંબર 1 ગ્રે સ્કેલ મોડ. નંબર 2 ફિઝિકલ લોક બોક્સ. ફોન તમારા હાથમાં હોય કે ખિસ્સામાં હોય, તમે ગમે તેટલી મહેનત કરશો થોડી વારમાં હાથ આમ જ જવાના જશે. કેમ કે આ મગજની એડિક્શન છે. અને હવે તો માનવી એવો થઈ ગયા છે કે એની આંગળીઓની એડિક્શન છે. જ્યાં સુધી આમ અને મોટા ભાગના વડીલો આમ જ કરીને જોયા કરે, ઝૂમ કરીને ગમે ત્યારે જો થોડી વારમાં આમ કરીને જોશે કે ઝૂમ થયા કે નહીં. નોટિફિકેશન ઓફ કરી નાખો. ટિંગ, એક કામ કરો છો થોડી વારમાં ટિંગ ટિંગ ટિંગ, હવે એને બંધ કરી નાખો. નોટિફિકેશન આવતી ઓછી થશે તો તમારા ધ્યાન ઓછું જશે ફોન બાજુ, સોશિયલ મીડિયા બાજુ. નંબર 3 ઝીરો ડિજિટલ સ્ક્રીન યુસેજ. ક્યારે એક દિવસ નક્કી કરો આજ સવારથી સાંજ સુધી ફોન જોશો નહીં. જે લોકો સફળતાપૂર્વક એક દિવસ પોતાની જાતને કંટ્રોલ કરી લેશે પછી આમાં કોન્ફિડન્સ આવી જશે કે એની સાથે હું વાત ભીડી શકું ને જીતી શકું. નંબર 2 સવારે અડધી કલાક ધીમે ધીમે 1 કલાક સુધી સવારે ફાસ્ટિંગ રાખો. મોબાઈલમાં ઓછામાં ઓછા વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ જોશું નહીં. કોઈ ફોન આવી જાય તો લઈ લો, ફોન ઉપર વાત કરો. નેક્સ્ટ, જે એપ તમે વાપરો છો, યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ કોઈ હોય, એમાં ટાઈમ લિમિટ સેટ કરી દો. ભાઈ 5 મિનિટ પછી આ લોક થઈ જશે, 10 મિનિટ પછી લોક થઈ જશે. 10 મિનિટ જોઈ લો. હવે તમને ભાન પડશે નહીં કે 10 મિનિટ થઈ ગયા, 20 મિનિટ થઈ ગયા, 30 મિનિટ, પણ જે તમે સેટ કરી દેશો તો એટલી વારમાં પછી ભાન. તો આ પદ્ધતિ છે જેનાથી તમે આનાથી બચી શકો. અને જ્યારે અગત્યના કામ કરતા હો, બની શકે તો તમારા બ્રીફ કેસમાં, તમારા બેગમાં ફોનને બંધ રાખો અથવા બીજા રૂમમાં રાખો. જે તમારા હાથની રીચમાં હશે તો તમારા હાથને તમે રોકી નહીં શકો. થોડી વારમાં આમ કરશે. ખિસ્સામાં હશે તોય, બેક પોકેટમાં હશે તોય તમને ખબર જ છે ક્યાં છે, આ કાઢી જ લેવાના છે. અને ફોન વાપરવાની બહુ ઈચ્છા થાય, હવે તો બહુ થઈ ગયું. આ કહેવાવાળા તો બોલીને જતા રહે, હવે આપણે કાઢીએ, ચલો હવે જોઈ લઈએ. આમાં 30 સેકન્ડની માઇક્રો એક્સરસાઇઝ કરો. હવે મારી રીત શું છે હું તમને ડેમોન્સ્ટ્રેશન સાથે બતાવી દઉં. જ્યારે ફોન ઘણી વારથી છે ને પછી ઈચ્છા થાય હવે જોઈ લો ને હવે શું આવી ગયું, તો પછી હું જ્યાં હું ત્યાં આમ કરું, આમ પગ રાખું અને આમ સેટ થઈ ગયું. વોલ સાથે સ્કોટ કરો. અને જેમ તમે કરશો તો તમારા થાઈઝ ઉપર ધ્યાન જશે, તમારા ટખણા ઉપર ધ્યાન જશે, તમારી બેક ઉપર ધ્યાન જશે અને બેકની મસાજ પણ થઈ જાય. આમાં ઘણી વારથી ખુરશી ઉપર બેઠા હો થઈ જશે અને એટલી વારમાં મગજમાંથી ફોન નીકળી જશે. મગજની બ્યુટી શું છે, એક ટાઈમમાં 2 વસ્તુ ઉપર કામ કરી શકે એમ નથી. મલ્ટી
મલ્ટીટાસ્કિંગ કરવાના જે માણસ વારંવાર વાત કરતા હોય તો માનીને ચાલો કે આ માણસ તમારા મૂર્ખ બનાવી રહ્યો છે અને પોતાની જાતને મૂર્ખ બનાવી રહ્યા છે. મલ્ટીટાસ્કિંગ ક્યારે ક્યારે બહેનોને ખાસ કરીને કરવી પડે છે. સવારનો ટાઈમ હોય, બ્રેકફાસ્ટ બનાવવું છે, પાણી પણ ગરમ કરવું છે, છોકરાઓના બોક્સ પણ પેક, તો આ મજબૂરીની વાત જુદા, પણ લગભગ તમારી પાસે 8 કામ છે કરવા માટે. 8 કામને જગલિંગ નહીં કરો, આ થોડુંક આ કરો, પછી આ કરો, પછી આ ઉપાડ્યા, પછી આ ઉપાડ્યા. આના કરતાં એક કામ જે અગત્યનું છે પહેલાં ઉપાડો, સંપૂર્ણ ધ્યાન પરોવીને એને પૂરું કરો, પૂરું. હવે બીજા ઉપાડો, હવે ત્રીજા ઉપાડો. ધીસ ઇઝ હાઉ આર માઇન્ડ વર્ક્સ. માઇન્ડ બે વસ્તુ ઉપર એક સાથે ધ્યાન ફોકસ કરી શકતો નથી. જે લોકો કહેતા હોય આ બાકી બધાને મૂર્ખા બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે, સાયન્ટિફિકલી ઇટ હેઝ બીન પ્રૂવન. અને વોકિંગ કરો, કાંઈ લખવાનું ચાલુ રાખો, મ્યુઝિક સાંભળી લો, ગાર્ડનમાં જતા રહો, મેડિટેશન કરી લો, ગાઈ લો જેને ગાવાનો શોખ છે. અને જેને કોઈની સાથે ફોન ઉપર વાત કરવાનો શોખ છે તો ફોનમાં એપમાં જવાની જગ્યાએ પોતાના મિત્રને, ગમતા મિત્રને વાત કરી લો ને, આ વધારે સારું. અને એક બીજી વસ્તુ હું તમને કહું કે વાત કરો અને ફોન જુઓ ત્યારે આમ નહીં જોવાનું. આ 18 થી 20 કિલો વેટ એટલા આવે છે આમાં. સર્વાઇકલ પ્રોબ્લેમ 100% થયા છે અને ઘણા બધાને થાય છે. જ્યારે પણ ફોન જુઓ, ફોનને આ લાઈન ઉપર રાખો અને આમ જુઓ. કોઈને એમ થશે કે આ ભાઈને શું થઈ ગયું છે, આ બેનને શું થઈ ગયું છે, પણ ફોન જ્યારે જોવું હોય તો આ લેવલ ઉપર આવીને જુઓ, જેથી તમારી આ જે ચીન છે ને આ જમીનની પેરેલલ હોય, તો પછી સર્વાઇકલની પ્રોબ્લેમની શક્યતા ઓછી છે. ફરીથી રિપીટ કરી દઉં, સવારે 30 મિનિટ સુધી ઊભા થયા પછી ફોન જોવાનું નહીં. સાંજે કોઈ 1 કલાક રાખો જ્યારે જમો. ડાઇનિંગ ટેબલ ઉપર નિયમ હોવા જોઈએ દરેક ફેમિલીમાં, ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ માણસ ફોન લઈને બેસશે નહીં, ગમે તે હોય. બેડરૂમમાં રાત્રે સૂવા માટે જાઓ તો ફોન ઓન કરીને જશો નહીં. બહાર કરી લો, જે કંઈ તમારે જાદુગરી કરવી છે બહાર કરી લો, બેડરૂમમાં ફોન જશે નહીં. ત્રીજી વસ્તુ, જ્યારે તમે ઇમ્પોર્ટન્ટ કામ ઓફિસમાં કરતા હોય તો ફોન તમારી રીચથી બહાર મૂકી દો, તો તમે સરખી રીતે કામ કરી શકશો. છોકરાઓ પ્લેગ્રાઉન્ડમાં મોબાઈલ લઈને જતા હોય છે, આ ફિલ્ડિંગ કરતા હોય સ્ક્વેર લેગ ઉપર અને ધ્યાન અહીં હોય, બોલ ગમે ત્યાં જતી હોય. વોકિંગ કરવામાં મને ઘણા બધા દેખાય છે, અહીં પણ દેખાતા હતા. કાનમાં આમ લગાડેલા હોય અને આમ જતા હોય મોરોનની જેમ. સવારના તમે ઉગતા સૂરજને જુઓ, તાજી હવા છે ઠંડી મજાની, એને જુઓ. અને પક્ષીઓની ચહેચહાટ તમે જુઓ, સાંભળો, જુઓ, પક્ષીઓને ઉડતા જુઓ. અહીં તો ઘણા બધા પક્ષીઓ દેખાય છે. અને પોતાના એક એક પગને ધરતી માતા ઉપર જે સ્પર્શતા આ અનુભવ કરશો તો વોકિંગના ફાયદા મળશે. જે આમ ડૂબટા લગાડીને ઘણા બધા આમ જ ચાલ્યા કરે, આમ જ ચાલ્યા કરે. પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ. આ શરીર ઉપર આપણા કોઈ હક નથી, કુદરતની ભેટ છે, એને બગાડો નહીં. આ મગજને ને આ શરીરને સ્વસ્થ રાખવી આપણી જવાબદારી છે. આ બધી વાતો થઈ ગઈ છે. હવે આ બધી વાતો પણ થઈ ગઈ છે. હવે ફિઝિકલ તકલીફ શું થશે વધારે પડતા સોશિયલ મીડિયા જોવાને? આઈ સ્ટ્રેન, આંખો સૂકી સૂકી ડ્રાય આઈ રહેશે કે નહીં રહેતી? આઈઝ ડ્રાય થઈ જશે, કેમ કે આ સ્ક્રીનના આંખ ઉપર હેવી લોડ આવે છે અમારી આઈ સાઇટ ઉપર. નંબર 2, નેક, શોલ્ડર અને બેક પ્રોબ્લેમ્સ. આખા દિવસ આમ જ લેપટોપ હોય કે ફોન હોય આમ. હવે બેક પ્રોબ્લેમ આવવાની, નેક પ્રોબ્લેમ આવવાની. ઓબેસિટી અને મેટાબોલિઝમ ઇશ્યુઝ, પાચન તંત્ર સ્લો થઈ જશે અને આવશે. રિડ્યુસ ફિઝિકલ એક્ટિવિટી. આખા દિવસ આ તમને કેદ કરીને તમને કંટ્રોલ કરીને બેસાડી દીધા, તમે હલી ના શકો આના ઉપરથી. અને ફટીગ અને લિથાર્જી, આખા દિવસ થાક લાગશે, તાણમાં રહેશો, ઇરિટેબલ રહેશો, ચીડિયાપણું જેવો સ્વભાવ રહેશે. કેમ કે તમને ખબર છે કે મારી તાકાત પ્રમાણે હું કામ કરી રહ્યો નથી.
આજ દિવસ સુધી માણસની અટેન્શન ફોકસ અને એના ટાઈમના ચોરી લે એવા કોઈ શોધ આજ દિવસ સુધી માનવ જાતિના ઇતિહાસમાં થઈ નહોતી. આ તમારી જિંદગીમાંથી આખું ટાઈમ ચોરી લે છે. હવે તમે નક્કી કરો કે તમારે 7 વર્ષ એને જોવામાં કાઢવા છે, 8 વર્ષ, 9 વર્ષ, શતાયુ માણસના 10 વર્ષમાં જશે. અને આ તો ફક્ત ત્યારે છે જ્યારે 2.5 કલાક એક દિવસના હોય. 4, 5, 6 કલાક સુધી ઘણા બધા લોકોના જાય છે સોશિયલ મીડિયા ઉપર. જિંદગી બગડે છે. સોશિયલ રિલેશનશિપ્સ, માણસ સૌથી વધારે વોટ્સએપને આ બધું વાપરે છે જેથી કનેક્ટેડ રહે. કોણ શું કરે છે એની ખબર પડવી જોઈએ. જેટલા વધારે કનેક્ટેડ એટલા બધા એકલવાયુ, લોનલી. તમને ધીમે ધીમે ફીલ થશે કે રિલેશનશિપ્સ તો પતી ગઈ. સવારે ફૂલડા મોકલો ને આમ મોકલો ને વિવેકાનંદના વાક્ય મોકલો ને ચાણક્યના વાકલામો ને વેદ વ્યાસના ને બધા ફેંકા ફેંક. તમે કહો તો તમને એક દાખલા હું આપી દઉં. એક દાખલો આપું. હું વોટ્સએપ ગ્રુપ ઉપર છું. 2-3 ગ્રુપો છે, મારા ગમતા ગ્રુપો છે. આમાં એક છે અમારા 1989 IPS બેચના ગ્રુપ. બધા રિટાયર્ડ છે. અને હું જોઉં છું આખા દિવસ મોટા ભાગે રિટાયર્ડ લોકો એને છોડે જ નહીં. દુનિયામાં જે કંઈ થયું એની વિવેચના ગ્રુપ ઉપર જ થાય. અને જેને કોઈને કાંઈ ના આવડતું હોય, વોટ્સએપ ઉપર લીધેલા બેઠેલા માણસને બધી ખબર હોય દુનિયાની. એક દિવસે મેં થોડીક વાર હું જોઉં, મેં રાશનિંગ કરેલી છે. સવારે મેં જોયું અમારા એક બેચમેટ છે પવનજીતસિંહ સંધુ, કર્ણાટક કાડરના અને મૂળ ચંડીગઢના રહેવાસી છે. આ ફોન ઉપર વોટ્સએપ ગ્રુપ ઉપર ચાલુ હતું, કોંગ્રેચ્યુલેશન સંધુ, વેલ ડન સંધુ, ગ્રેટ સંધુ. હવે મને એમ થયું કે યાર એ તો 78 જણાનો ગ્રુપ છે. અમે ક્યાં સુધી ગોતીએ કે સંધુએ શું કરી દીધું. મેં સંધુને ફોન જોડી લીધું. मैंने कहा पवनजीत क्या कर दिया भाई. मेरा दोस्त है, कर्नाटक का काडर का डीजी रिटायर हुआ है. बोलता है यार अपना सर ठोक रहा हूँ और क्या कर रहा हूँ. मैंने हुआ क्या कि वो मनकरण, मेरे पता है उसके बेटे का नाम मनकरण, कि मनकरण लद्दाख गया था. वहाँ एक घोड़े पे बैठ के जा रहा था, घोड़ा स्लिप हो गया, उसका पैर टूट गया. वो हॉस्पिटल में गया तो उसका पैर वो स्लिंग में लगा के लटका देते ना ऐसे, मैंने वो फोर्ट ग्रुप पे डाला था. तो सबसे पहले तो किसी ने देखा तो उसने कहा टेक केयर संधु, टेक केयर संधु. कोई फोटो जो है नहीं. પછી કોઈ કહ્યું ધ બેસ્ટ વિશિસ સંધુ, બેસ્ટ વિશિસ માંથી કોંગ્રેચ્યુલેશન સંધુ, વેલ ડન સંધુ, ગ્રેટ સંધુ. હવે આ એકલા સંધુને એક્સપિરિયન્સ છે કે તમારા છે કે નહીં. અને હવે તો એવી ભાષા થઈ ગઈ છે, કોઈના ઘરે કોઈના દેહાંત થઈ જાય, દેહાવસાન થઈ જાય, સર્વ તો રીપ 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 રીપ. હવે કોઈ દુઃખ નહીં, કોઈ દર્દ નથી, કાંઈ નહીં. ગમે તેટલા ક્લિક કરી ફૂલના આખા બુકે મોકલી આપો. એના કોઈ અર્થ નથી. સોશિયલ મીડિયા ઉપર રહીને તમે લોકો સાથે કનેક્ટિવિટી શોધતા હો, આનાથી મોટી ભલામણ કાંઈ નથી. યુ આર નોટ કનેક્ટેડ. ધીઝ આર શેલો રિલેશનશિપ્સ. માણસ છીછરું થતું જાય છે. અને એવા એક દાખલા નહીં, એવા ઘણા બધા દાખલાઓ મારા ધ્યાનમાં આવ્યા છે. હવે તો હું શોધું છું. તો આ બધા નુકસાનો છે. તમારી પ્રોડક્ટિવિટી ઓછી થઈ જાય. મોટા ભાગની કંપનીઓમાં જ્યાં સોશિયલ મીડિયા ઉપર કંટ્રોલ નથી કોઈ પ્રકારના, એની 20-30% પ્રોડક્ટિવિટી આ કંપનીમાં ઓછી થઈ જાય છે. 20-30%. નંબર 2, આ ફક્ત ટાઈમ આનો જાય છે એવું નહીં. તમે આખા દિવસ ડિસ્ટ્રેક્ટેડ રહો છો, તમારા પૂરા ધ્યાન જતા નથી. તો તમારી તાકાત, તમારા જજમેન્ટ, તમારી ઇન્ટેલિજન્સ, તમારી ક્રિએટિવિટી કામમાં આવતી નથી. અને આના લીધે તમે ડિસેટિસ્ફાઈડ ફીલ કરો છો. તમે પોતાની જાતથી ગુસ્સામાં રહો છો, ચીડિયા થતા જાઓ છો. અને એઝ અ રિઝલ્ટ જે જોબ કરતા હોય એને પ્રમોશન મળતી નથી, એના PMS ખરાબ આવે છે. અને પછી કે હું એટલો ઇન્ટેલિજન્ટ, અરે તું ઇન્ટેલિજન્ટ છે ગધેડા, પણ તારી ઇન્ટેલિજન્સ કામમાં તો નથી આવતી. આખી તો સોશિયલ મીડિયા પી જાય છે.
એવી જ રીતે છોકરાઓની એકેડેમિક પરફોર્મન્સ, ડિસિઝન ફટીગ અને ઇન્ફોર્મેશન ઓવરલોડ. ટ્રમ્પે શું કીધું, ખમેનીએ શું કીધું, પુટિને શું કીધું, અને આપણા શહેરમાં કયા માણસની કઈ બાબતમાં શું વિચાર છે, યાર આપણે શું લેવા દેવા છે? કેમ કે આ કોઈ એક્સપર્ટ તો છે નહીં, આ ખાલી બેઠેલો માણસ છે, આ તમારા સમયને પી જશે. અને એની પાસે આ ચેનલ આવી ગઈ છે. મેં પહેલાં પણ એક શબ્દ વાપર્યું, આખી દુનિયાનું ગટર તમે તમારા મગજમાં શું કામ કનેક્શન લો છો? સડો આવી જશે, ગંદુ આવી જશે, બધું આવે છે. અને અમારે કંઈ કહેવાની જરૂર નથી કે ઘણા બધા લોકો જો આમ કરીને આમ જોતા હોય છે, આ શું જોતા હશે? તમને ખબર છે બધાને. देयर इज नथिंग नेचुरल अबाउट दैट. जो नेचुरल है वो प्रकृति ने अपने तरीके से कर दिया है. आप सारे दिन फिर उसके बाद टेव पड़ जाती है, फिर सारे दिन. सूरत के मैं एग्जांपल बताता हूँ. सूरत में कम से कम दर्जनों सीनियर सिटीजन को मुझ पर फेथ था. यहाँ बहुत सारे सीनियर सिटीजन्स हैं. उनको मेरे ऊपर धीरे 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 फेथ आ गया कि सीपी हमारी बात सुनते हैं. तो वो आए, और आने का स्टाइल मैं आपको बताता हूँ. जैसे ही कोई सीनियर सिटीजन मेरे रूम में आए ना, ऐसे पीए कहेंगे वो सफाई मिलने के लिए आए, मैंने कहा पहले उनको भेज दो. फिर जैसे ही वो ऐसे करते हुए आए ना, साहब एक भूल थी मैंने कहा बैसो. साहब एक वीडियो कॉल आई थी, અને વિડીયો કોલમાં મેં ક્લિક કરી દીધું. હવે કહે છે એટલા પૈસા આપો ને એટલા પૈસા આપો ને એટલા પૈસા આપો. અમારા જાત અનુભવ નથી કહેતો, તમારા બધાના અનુભવ તમને ખબર છે કે નહીં એવું થાય છે. ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી અનફોર્ચ્યુનેટ. તમે આના થ્રુ સામાજિક સંબંધો જે શોધતા શરૂ થશો તો થાપ ખાશો 100%. કેમ કે આ જૂઠનો પુલિંદો છે, જૂઠનો બેગ છે, પોતાના સાચા ફોટો નહીં. મોટા ભાગના ક્રિમિનલ સરસ રૂપાળી છોકરી કે સરસ રૂપાળા છોકરાના ફોટા પોતાના પ્રોફાઇલમાં મૂકી દેતા હોય છે, અને બધા લોકો પછી આમાં ફસાઈ જાય છે. ડિજિટલ અરેસ્ટ પણ એવી રીતે થાય છે. ડિજિટલ અરેસ્ટની મારે વાત કરવાની જરૂર નથી, તમને બધાને ખબર છે એવી કોઈ અરેસ્ટ હોતી નથી. કોઈ માણસ તમને ડિજિટલી मोबाइल फोन કરીને કોઈ ધમકાવે એને કોઈ રાइट નથી. ये सभी बातें लगभग हो गई हैं. थैंक यू वेरी मच. बिल्कुल क्वेश्चन आंसर जो भी है ये आपके कमेंट्स है, मैं सुनने के लिए तैयार हूँ. मैंने निराश है, कोई उतावल नहीं. हाँ जी, एक मिनट भाई को पूछना है कुछ. हाँ जी. मनुष्य ने हाई आपकी जाते पापन आपकी છે. हाँ. It makes on and off all the time. તમારા જે કંઈ વિચાર છે તમે જેવું સ્વિચ ઓફ અને આપણ પાડો એટલે તમારા વિચાર ડિમોલિશ કરતા બંધ થઈ જાય. એ કુદરતે આપેલી સિસ્ટમ છે. મોરીવર જે કોઈ ભાઈઓને લાંબુ જીવવું હોય ને તો એના રૂમની અંદર ટીવી પણ નહીં રાખવું જોઈએ. આ વસ્તુ મેં બોમ્બેમાં હોસ્પિટલમાં લખેલી જોઈ છે કે ભાઈ તમારે. આપનું નામ શું? દિનેશ બસુવાલા. તમે હોસ્પિટલ લખેલી જોઈ હશે. મને ઘણા વર્ષથી હું ટીવી જોતોય નથી. ઘણા વર્ષથી અમારા ઘરે ટીવી છે જ નહીં. હવે રિટાયર થયા, હવે આમ વિચારીએ છીએ કે હવે કદાચ ટીવી રાખીએ. મને યાદ નથી. રૂમમાં ન રાખતા. હું ગેમ રમું છું ને હું ટીવી જોતો નથી. બેડરૂમમાં ન રાખતા. કહેવાનો મતલબ એ છે. ભાઈ આ બધા જે મિત્રો જાય છે, આ વાત સાંભળીને ગમી હોય
તો ગમવાથી કાંઈ ફેર પડતો નથી. કોકના કોક એક ડિસિઝન કરીને જાઓ કે મારે એટલી વસ્તુની અમલવારી કરવી છે, જે એટલું તમે કરી કે શકો તો તમારી જિંદગીને તમે બદલી શકો. બાકી ગમે વાતો ગમી, પ્રવચન ગમ્યું, આનાથી કોઈ ફેર પડતો નથી. જે તમે એક ડિસિઝનની અમલવારી કરી શકતા હોય તો તમારા જીવનને તમે બદલી શકો છો, નહીતર આ પ્રકારની ટોકનો કોઈ અર્થ નથી. થેન્ક યુ. મારે એટલું કહેવું છે સાહેબ કે અમે તો બોલાવ્યા હતા એક ભૂતપૂર્વ પોલીસ કમિશનરને, પણ આજે એવી અનુભૂતિ થઈ કે કોઈ સોશિયલ મીડિયાના અને ડિજિટલ એરેસ્ટના અથવા ડિજિટલ ડિકોડના કોઈ ડૉક્ટરને અમે બોલાવ્યા હોય એવો અનુભવ. ખૂબ સરસ. આટલું બધું એનાલિસિસ, આ સબ્જેક્ટ પર આટલું બધું એનાલિસિસ કરવું, આટલું વિશ્લેષણ કરવું, આટલા બધા ટોપિક સાથે લાવવું, અને એમ લાગે છે કે કોઈ IIMના પ્રોફેસર તો સાહેબ છે એટલે કદાચ એ વાત એમને સારી રીતે રજૂ કરવામાં મદદ કરી ગયા છે. પણ અદ્ભુત પ્રોફેસર સાહેબ, બહુ ઇન્ફોર્મેશન, વેરી ઇન્ફોર્મેશન. એક મિનિટ, બેન બોલે છે પાછળ. બધા બહુ એટલે બધા એજ વાળા મતલબ એવા લોકો છે કે તો મહિનામાં એકવાર કે મહિનામાં બે વાર એકાદશી આવે, જ્યારે આપણે ખાલી સ્વાદમાં મતલબ ચેન્જ ઓફ ફૂડ કરીએ તો એવું પણ કરી શકીએ કે એ દિવસ એટલીસ્ટ મોબાઈલ ફોન એટલે સોશિયલ મીડિયાથી દૂર રહી શકીએ. હું પોતે એવું કરું છું કે એકાદશીએ સોશિયલ મીડિયાથી દૂર ફોન યુઝ કરું છું જરૂરી કામ માટે, પણ સોશિયલ મીડિયા યુઝ નહીં કરું. થેન્ક યુ. ધેટ ઇઝ એન એક્સલન્ટ આઈડિયા. સર, આજકાલ વિદ્યાર્થીઓ જીટીપીનો ઉપયોગ બહુ કરે છે. ઇવન શાનો? જીટીપીનો, ચેટ જીપીટી. તો એમાં એટલા માટે ઉપયોગ કરે છે કે એને લીધે એનું ભણતર પણ, મને એવું લાગે છે કે એનું શિક્ષણમાં પણ બહુ મોટો ફરક પડી જાય. એટલે એના જવાબો એની પરથી પૂછીને લઈ લે છે, એટલે એને પોતાનું મગજ ચલાવવાનું રહેતું જ નથી સાહેબ. તમે આ મગજ પ્રશ્ન પણ કર્યા, તમે જવાબ પણ આપ્યો કે તમે સાહેબ એનો જરા વિસ્તારપૂર્વક થોડીક વાત કરો તો વિદ્યાર્થીઓ આનો ઉપયોગ ઓછો કરી શકે. मैं आप लोगों को थोड़ा सा सावध करना चाहता हूँ. आमतौर पे ये माना जाता है कि चैट जीपीटी जो बताता है वो 100% सच्ची बात है. લગભગ અઠવાડિયા 10 દિવસમાં એક વખત મને અનુભવ એવો, હું ચેટ જીપીટી વાપરું છું, પણ વાપરવા માટે નથી વાપરતો. હું ખાસ કારણસર, કોઈ કારણ હોય તો યુઝ કરું છું. સારું છે, હું એને વાપરું છું. આ મને વાપરી જાય હું પરમિશન આપતો નથી. દાખલા તરીકે તમને એક દાખલો આપું. એક દિવસે હું થોડો અભ્યાસ કરતો હતો કે દુનિયામાં કયા દેશને કેટલા નોબેલ પ્રાઇઝ મળ્યા. તમારી જાણકારી માટે 1901માં નોબેલ પ્રાઇઝની શરૂઆત થઈ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો મેડિકલ સાયન્સીસ, ઇકોનોમિક્સ, લિટરેચર ને પીસ, આ 6 સબ્જેક્ટમાં અત્યારે નોબેલ પ્રાઇઝ અપાય છે. 1901થી આજ દિવસ સુધી આશરે 989 લોકોને નોબેલ પ્રાઇઝ મળ્યા છે. 989 લોકોને. હવે હું જોતો હતો કે આમાં સૌથી નંબર 1 તો અમેરિકા છે. સૌથી મોટી પાવર છે એજ્યુકેશનમાં, બિઝનેસમાં, સાયન્સ ટેકનોલોજીમાં સૌથી વધારે અમેરિકાને મળ્યા. પછી ઇંગ્લેન્ડને મળ્યા. હવે મોટા કન્ટ્રીઓ ઓબ્વિયસલી વધારે મળે. જર્મનીને મળ્યા, ફ્રાન્સને મળ્યા, ઓસ્ટ્રેલિયાને મળ્યા. આ બધા મળતા મને એમ થયું કે આમ જોઈએ ના, ઇન્ડિયાની તો મને ખબર છે. કોણ વાત કરે છે ઇન્ડિયાની? આપ કરો છો. હું 1 મિનિટમાં બતાવી દઉં. સાંભળો. 1912માં રવિન્દ્રનાથ ટેગોરને ગીતાંજલિ માટે પહેલા મળ્યા. 1930-31માં સીવી રમણને રમન ઇફેક્ટ માટે મળ્યા. 1968માં પ્રોટીન સિન્થેસિસ માટે ડૉક્ટર હરગોવિંદ ખોરાનાને મળ્યા. આના પછી 70ના દાયકામાં પ્રોફેસર સુબ્રમણ્યમ ચંદ્રશેખરને મળ્યા. આના પછી અમર્ત્ય સેનને મળ્યા. મધર ટેરેસાને મળ્યા. આના પછી વેંકટ રમણનને જે MS યુનિવર્સિટી બરોડામાં ભણ્યા હતા એને મળ્યા. અભિજીત બેનર્જીને મળ્યા અને કૈલાસ સત્યાર્થીને મળ્યા. એટલા મળ્યા. 1 મિનિટમાં થઈ ગયા ટોટલ. પણ હું જોતો હતો કે પર 1 મિલિયન 10 લાખની વસ્તી દીઠ 100થી વધારે કોને મળ્યા. તો જીપીટીએ મને, ચેટ જીપીટીએ જવાબ આપ્યું સ્વિટ્ઝરલેન્ડ નંબર 1.
દરેક 10 લાખની વસ્તી દીઠ 58 નોબેલ પ્રાઇઝ મળ્યા. બહુ સરસ લેંગ્વેજમાં આમ કરીને. પણ મારા ધ્યાન ગયા, હું ઝુરિક યુનિવર્સિટીમાં એક વખત એક ક્લાસ લેવા માટે ગયો તો, અને ઝુરિક યુનિવર્સિટી નાનકડા સિટી છે. ઝુરિક તમારામાંથી કેટલાક ગયા હશો? ભૂપેન્દ્રભાઈ તો 100% ગયા હશે, બરાબર? આમાં મને ખબર હતી કે ત્યારે 5-6 વર્ષ પહેલાં 28 નોબેલ પ્રાઇઝ સ્વિટ્ઝરલેન્ડમાં મળ્યા હતા. આના પછી કદાચ એકાદ બીજા મળ્યા હશે. તો ટોટલ 10 મિલિયનની પોપ્યુલેશનને મળ્યા હોય 28 કે 29, તો પર 1 મિલિયન પોપ્યુલેશન 58 કેવી રીતે મળે? 58.7 કેલ્ક્યુલેશન કરીને મને આપી દીધું. પછી મેં કીધું there seems to be something wrong with this calculation. And then ChatGPT says there can be various ways of calculating per 1 million population. હવે હું ગામડામાં ગણિત ભણેલો છું, ટેબલ્સ ભણીને નથી ભણ્યો. હું બરાબર ગોખણ પટ્ટી કરીને ટેબલ્સ. એક ભાઈ બેઠા છે જેને ખબર છે કયા સ્કૂલમાં હું ભણતો હતો. દસો થેન્ક યુ. અમારા ગામમાંથી મારા સ્કૂલમાં હતા. ત્રીજા પ્રોમ્પ્ટ પછી એને કહ્યું આઈ એમ સોરી વી મેડ એ મિસ્ટેક. બીજું જે ફ્રીમાં ChatGPT મળે છે આ લગભગ 1.5 વર્ષ જૂનું ChatGPT છે. જે આજની લેટેસ્ટ નોલેજ સાથે ઇમ્પ્રુવડ વર્ઝન જોતા હોય તો એન્ટરપ્રાઇઝ તમારે પે કરવું પડે, 2000 રૂપિયા મહિના. અને જે પ્રફુલભાઈએ પ્રશ્નની સાથે જવાબ આપ્યા, આજની તારીખમાં તમે સ્કૂલ, કોલેજમાં અને ફેક્ટરીમાં, ઓફિસમાં કામ કરનાર છોકરાઓને કોઈ પણ પ્રોબ્લેમ આપો કે ભાઈ એના સોલ્યુશન કાઢીને લાવો, તાત્કાલિક ChatGPTમાં નાખે, ChatGPT એને આપી દે. હવે આ લાવીને તમને આપી દે. મુંદ્રાજી સાહેબ એ લો, બરાબર? એના મગજના વપરાશ ક્યાંથી? અને મગજના વપરાશ ના થાય, આ શરીરની બ્યુટી આ છે કે જે અંગના તમે વપરાશ કરશો આ જ કામ કરશે. થોડા ટાઈમ તમે ChatGPT ઉપર નવી ગયા તો પછી મગજમાં કાટ લાગી જશે અને મગજમાં વિચારવાની ક્ષમતા પૂરી થઈ જશે. અને ChatGPT શું છે? માનવીએ આજ દિવસ સુધી જે કાંઈ શીખ્યું છે, શોધ્યું છે, આ બધું આમાં ફીડ કરેલા છે. ChatGPT બીજી કાંઈ નથી. તો થોડા વર્ષમાં માણસ વિચારતા બંધ થઈ જશે અને ChatGPT જૂની વસ્તુઓના તમને ત્યાં ઝુંઝુના પકડાવતા રહેશે. નીટ એન્ડ ક્લીન સારી ભાષામાં જવાબ આપી દેશે અને આ જવાબ જેટલા ક્લીન છે એટલા જ ખોટા મળશે. ડુ નોટ બિલીવ. એને એટલી જ ખબર છે જેટલી માનવીને ખબર છે. આનાથી આગળ એને કાંઈ ખબર નથી. આ એટલું છે કે એમાં હજારો લાખો કમ્પ્યુટર એક સાથે જોડાઈ ગયા છે. ફાસ્ટ કામ કરી આપે, જે નાખ્યું છે આ જ આપે, આનાથી વધારે કાંઈ આપે નહીં. હવે AGIની વાત શરૂ થઈ છે, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સની. આ ભય સ્થાન આમાં વધશે, ક્ષમતાએ વધશે, ફાયદાએ વધશે, પણ આપણે કેર એક જ લેવાની કે આપણે એને વાપરીએ, આ આપણને ના વાપરી જાય. आपके प्रश्न का जवाब आ गया, आपने दे ही दिया था वैसे. आपने तो बताया बच्चे लोगों को क्लास में फायदा. हाँ जी, हाँ जी. AI के लिए हेलो सर, अभी आज मानो कि मैं मिडिल वर्ग में स्त्री पात्र जो है, मानो कि मेरे घर में 90 एज के मदर है, 60 एज के मेरे वाइफ है, तो उन लोग का प्रश्न रहता है कि आप तो તમે ભાઈઓ તો તમે જસ્ટ વોલીબોલના ગ્રાઉન્ડમાં બી ટાઈમ પાસ કરી આવશો, લાયન્સમાં બી ટાઈમ પાસ કરી આવશો, ચેમ્બર્સમાં બી ટાઈમ પાસ કરી આવશો. તો એ જે સ્ત્રી મિત્ર, એ જે સ્ત્રી પાત્રનું જે મૂંઝવણ છે, તમે શું યાર આવીને તમને કોઈ કંઈ કરો કે ભાઈ મારી થોડું બારો નહીં, એની મૂંઝવણનો જવાબ શું આપી શકાય? બસું આ ઘરની વાત છે ને, એના જવાબ આપવું બહુ સહેલું છે. તમે એના ઉપર બેન લગાડેલું છે કે ઘરથી બહાર ના જઈ શકે, વોકિંગમાં ના જઈ શકે, જીમમાં ના જઈ શકે, એના ક્લબ ના બનાવી શકે, એની સંસ્થા ના બનાવી શકે, ઘરમાં કિચનમાં જાતે કામના કે બધા કામ મેડ કરશે, આ કંઈ ભગવાને લખીને આપ્યું છે? આ ડસ્ટિંગ ના કરી શકે, છોકરાઓની દરરોજ જમવાનું બનાવે સરસ રીતે ના બનાવી શકે, ઘરમાં તમારા જે ચારે બાજુ વેર વિખેર તમે કરીને આવો છો એને સરખી રીતે ના કરી શકે. આ હું પુરુષ દ્રષ્ટિકોણથી નથી વાત કરતો. ઘરના કામની કિંમત કરવામાં આવે તો પુરુષ બહાર જેટલી કમાણી કરીને આવે છે, સ્ત્રી ઘરે કામ કરતી હોય તો આનાથી વધારે ઇકોનોમિક વેલ્યુના કામ સ્ત્રી કરતી હોય છે. એને રિસ્પેક્ટ આપતા શરૂ થાઓ. સ્ત્રીના કામને ઇકોનોમિક રિસ્પેક્ટ આપતા શરૂ થાઓ. એને બહાર જવાનું કોન્ફિડન્સ આપો.
બહાર જઈને વાતો કરી શકે, કોન્ફિડન્સ આપો, નવા સબ્જેક્ટ શીખી શકે. અને ફોનમાંથી શીખવું હોય તો કોઈ નવી વસ્તુ શીખો, નવી ભાષા શીખો, કંઈ નવી ટેકનોલોજી શીખો, કોઈ નવા ડાન્સ કરતા શીખો, કંઈ ગાવાનું શીખો. આમાં સોશિયલ મીડિયામાં ફૂલડા ને પાદડા ને આ બધું મોકલવાને આ હવે બંધ કરવું જોઈએ. સ્ત્રી પાત્ર હોય કે પુરુષ પાત્ર હોય, કોઈ પણ અત્યારે જમાનો આવી ગયો છે એઆઈનો, તો એને કારણે બિઝનેસમાં અને જોબમાં બહુ જ મોટી અસર થઈ રહી એવું બધા સોશિયલ મીડિયા પર વાત કરે છે, બધા જ કરે. તો એવું લાગે છે કે કદાચ બધા નોકરીઓ ગુમાવશે કે એના લીધે કે વધારે વિકાસ થશે એઆઈને કારણે. આપનું શું મંતવ્ય? બંને વસ્તુઓ થશે. જે માણસ જાણકાર છે, જેમાં ટેકનિકલ આવડત છે, જે એઆઈને સમજે છે, એની નોકરીને કોઈ ખતરો નથી. પણ જે માણસ એમ એઆઈ આમ લઈ જશે, એના તો 100% લઈ જશે, એનું 100% લઈ જશે. જે ફક્ત વાતો કરશે અને સોશિયલ મીડિયા ઉપર ખોવાઈ જશે, એની જોબ તો પાકી જવાની. રૂટીન કામ કરવામાં એઆઈને કોઈ ટક્કર આપી શકે એમ નથી. અને એજીઆઈ નવા કામ પણ કરતી શરૂ થશે. પણ એઆઈની સામે કરવું શું, એઆઈ સમજો. એઆઈના સાચા સદુપયોગ બધા કરી શકતા નથી. તમે શીખી લો. તમારે બધા ટેકનોલોજી શીખવાની જરૂર નથી. એઆઈ ટૂલના ઉપયોગ કરતા શીખો, પણ જરૂર પ્રમાણે, હેબિચ્યુઅલી નહીં. હેબિટ નહીં પડવી જોઈએ, મજબૂરી નહીં બનવી જોઈએ કે આના વગર હું કામ કરીશ ના શકું. નવી વસ્તુ હોય, આ તમારા મદદ, આ તમારું અસિસ્ટન્ટ જોરદાર છે. પણ જ્યાં તમારા શેઠ બની જાય તો પછી ગુલામ તમે બની ગયા. पीछे से हाथ खड़ा किया, अब 2 लास्ट क्वेश्चन ले ले, वरना बाकी लोग कहेंगे कि आगे से ये साहब आएंगे तो इनके प्रवचन में तो आना ही नहीं. ये जब शुरू होता है फिर खत्म नहीं होता. સાહેબ, મારો કોઈ સવાલ નથી, પણ જેટલું સાંભળું આખું લેક્ચર તમારું, એમાં મને એટલી સમજ પડી કે એક જ લાઇનમાં જો આપણે બધા એક મેસેજ લઈને જવું હોય તો એ મેસેજ એ હોઈ શકે કે આ ટેકનોલોજી, મોબાઈલ, સ્માર્ટફોન જે કંઈ છે એને વાપરશો તો બચશો, વપરાઈ જશો તો મળશો. ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીએ જેમ બેન લગાડ્યું, ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીએ બેન લગાડ્યું છે, એટલે અમુક એજથી આપણે મોબાઈલ કે આ જે સોશિયલ મીડિયા પર બેન લગાવ્યું છે, સમથિંગ લાઈક દેટ, તો આપણે ઇન્ડિયામાં એ રીતનું બેન લગાડવું જરૂરી છે. आप શું मानो છો એના વિશે अपना विचार? देखिए, पूरी दुनिया में काफ़ी देश इस बात से मथामण अभी कर रहे हैं. ऑस्ट्रेलिया ने 16 वर्ष से कम के बच्चों के सोशल मीडिया पे बैन लगाया है. फिनलैंड ने, नॉर्वे ने एक दूसरा तरीका किया है. उन्होंने प्राइमरी स्कूल से ही बच्चों को समझाना शुरू कर दिया कि सोशल मीडिया के क्या फ़ायदे और नुकसान हैं. जो चीज़ आज हम कर रहे हैं वो प्राइमरी स्कूल में उन्होंने सब्जेक्ट डाल दिया. डिजिटल टेक्नोलॉजी का यूज़ कैसे करना है, इसका मिसयूज़ कैसे है, ये आपको कैसे मिसयूज़ करेगी. ये दूसरा तरीका है. फ्रांस ने भी किया, कर्नाटक आंध्रा की भी यहाँ बात हुई, और कंट्रीज कोई 13 साल से कम, कोई 14 साल से कम. लेकिन अपने देश में आप बैन लगाएंगे, पर दादा ने कहे दादा તમારા એકાઉન્ટ મને આપો ને, અને દાદા ના પાડશે, દાદા મારે હોમવર્ક કરવું છે, હું બધા કરી ગયા ને હું રહી ગયો, તો આવતીકાલે ટીચર મને વઢશે, તો પછી મુશ્કેલી આ છે. તો આ બધી વસ્તુઓમાં સરકાર વિચારી રહી છે. સરકાર જ્યારે કરે अपना घरे तो अपनी सरकार चलवी જોઈએ ना. शुरू अपने घरे तो अपनी सरकार चलवी, अपनी संस्कृति तो फैमिली ની કલ્ચર તો હોવી જોઈએ ના. આ આપણે કરવી જોઈએ. સરકાર મથામણ કરી રહી છે, સરકાર વિચારી રહી છે, પણ સરકાર કરે અને જેમ ટ્રાફિકના નિયમો બનાવી દે અને આપણે આખા દિવસ તોડ્યા કરીએ તો પછી એનો કોઈ અર્થ છે? સરકાર બનાવશે. મને 100% ખબર છે કે સરકાર વિચારી રહી છે, આ બધી કામગીરી ચાલુ છે. પણ આપણે પોતાની જાત ઉપર, પછી પોતાના લાઈફ પાર્ટનર સાથે, પછી પોતાના છોકરાઓ સાથે, પછી આજુબાજુના છોકરાઓ સાથે આ વસ્તુની ચર્ચા કરવી જોઈએ. સમજણ આપો તો ફાઇન ને દંડ કરવાની જે લાંબી પ્રક્રિયા છે આના પહેલાં આપણે પચાવી જશું. થેન્ક યુ.
આવો આગળ આગળ આવી જાઓ આગળ આવી જાઓ હાજી સર આપ સાહેબે જે વાત કરી છે અડધો કલાકની એના આવતીકાલથી હું અમલ શરૂ કરીશ. સવારે ઉઠતાની સાથે હું મોબાઈલ લઈ લઉં છું મોબાઈલ, અને મારા વિચારને કારણે મારી ડિગ્રી પર અસર પડી છે. એટલે હું કાલથી આપ સાહેબના જે અમલીકરણ છે એ બાબત હું ધ્યાન આપીશ. અને સાહેબ આપ સાહેબનું જે લેક્ચર ચાલુ હતું ત્યારે મારી બાજુમાં સજ્જન બેઠેલા હતા. એ સજ્જન સતત ફોનનો ઉપયોગ કરતા હતા. આપ સાહેબ લેક્ચર આપતા હતા એનું બિલકુલ ધ્યાન ન હતું. હવે એવા વ્યક્તિને રોકવા માટે શું પગલાં લઈ શકાય? આપણે ડાયરેક્ટ કહી શકીએ તમે તમારી જાતને સાચવો, રાષ્ટ્ર આખો સચવાઈ જશે. आप सभी मेरे सारे जो ऑडियंस है उनकी तरफ से मैं आपको धन्यवाद देना चाहती हूँ. अजय जी, एक अच्छा वक्ता क्या होता है ये आपने बता दिया. आप साथी रहे, आप सारथी रहे. मैं खुद अपने एक्सपीरियंस से ये कहना चाहती हूँ कि एक टेक्निकल सेशन होता है ना, उसमें बहुत डिफिकल्ट होता है फोकस रखना. एक कंटेंट क्रिएटर हूँ, एक 12 वर्ष की बिटिया, एक बहुत प्यारी बिटिया की माँ हूँ, और बहुत काफ़ी टाइम अपना सोशल मीडिया पे बिताती हूँ क्योंकि मेरा काम है वो. लेकिन आपकी बात सुन के कुछ चीज़ें जो मैं कर रही हूँ वो बिल्कुल सही कर रही हूँ, और कुछ चीज़ें जो नहीं कर रही हूँ वो मैं आज से ही लागू करने वाली हूँ. तो बहुत बहुत धन्यवाद. आपने बहुत ही कमाल का सेशन लिया. आपने अपने ऑडियंस को जिस तरह बांध के रखा कि ख़त्म होने के बाद भी लोगों के प्रश्न खत्म नहीं हो रहे हैं, ये बताता है कि कितना पावरफुल, कितना सशक्त सेशन था. हम सभी की तरफ से बहुत आभार एंड थैंक यू सो मच. ये एक ही चीज बताता है कि आई एम इन लव विद सूरत एंड सुरती पीपल आर इन लव विद वी ऑल्सो लव यू अ लॉट सर.